चलो लखी दो, जय हिंद कर नाखो बधा। જોઈ લો हाल समझो। चलो ओके दोस्तों, सो આપણે સાહિત્યમાં છીએ અને સાહિત્યમાં આપણે ઘણા બધા સાહિત્યકારોને ભણી ગયા છીએ, બરાબર? ઘણા બધા સાહિત્યકારોને ભણી ગયા છીએ। હું તમારી સમક્ષ સાહિત્યકારનું નામ આપું છું, તમારી એની ડિટેલ જે છે એ ડિટેલ તમારે મને દેવાની છે, બરાબર? આવું કંઈક કરીએ। ઓકે, કોઈ એક સાહિત્યકારનું નામ આપું છું, જેમ કે હેમચંદ્રાચાર્યજી છે, એવા જ એક સાહિત્યકારનું હું તમને નામ આપીશ, તમારે એની ડિટેલ મને આપવાની છે। એટલે મને એવું લાગે, મને એવું ખબર પડે કે સાહેબ તમે તૈયારી જે છે એ તૈયારી સારી એવી કરી છે, તૈયારી જીતકી કરેલી છે, બરાબર? ચલો ओके, સૌથી પહેલા તમારે જ બોલવાનું। ચલો ફટાફટ બોલવા લાગજો દોસ્તો। કોઈ રનિંગમાં પાસ થયું હે? આપણે એના માટે સ્પેશિયલ સેશન રાખીશું આજે, બરાબર ને? રનિંગનું એક સ્પેશિયલ સેશન રાખીશ તમને મોટિવેટ કરવા માટે। આજે સાંજે એક નાનકડું એવું ટૂંકું સેશનનું આયોજન આપણે કરીશું, બરાબર? જે છોકરાઓ રનિંગ કરવા જઈ રહ્યા છે એ લોકો માટે। દોસ્તો ફરી એક વખત ગુજરાતી સાહિત્યને આપણે ભણીએ। ગુજરાતી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચીએ છીએ? ગુજરાતી સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ। ગુજરાતી સાહિત્યને ભણવા માટે આપણે શું કહીએ છીએ? ગુજરાતી સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ। બે ભાગ કયા કયા છે મિત્રો? એક ભાગને આપણે કહીએ છીએ, એક ભાગને આપણે કહીએ છીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, જ્યારે બીજાને આપણે કહીએ છીએ અર્વાચીન ગુજરાતી સાહિત્ય। કેવું? અર્વાચીન ગુજરાતી સાહિત્ય। બેના એજ તમે ફટાફટ બોલવા જ માંડો, લખવા જ માંડવાનું, તમારે લખવાનું છે। આ તો તમારું રિવિઝન થાય એટલા માટે, બાકી આ કરવાની જરૂર જ નથી, બરાબર? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો ઈસવીસન 1185 થી શરૂ કરી અને ઈસવીસન 1850 સુધીનો છે। જ્યારે અર્વાચીન ગુજરાતીનો સાહિત્યનો સમયગાળો 1850 થી શરૂ કરી અને ઈસવીસન આજ દિવસ સુધી, એટલે કે ટીલ ડેટ સુધીનું છે, બરાબર? કે આજ દિવસ સુધી જે ચાલે છે એને અર્વાચીન જ કહીએ છીએ આપણે। આને ફરી એક વખત આપણે ડિવાઈડ કર્યા હતા, કેટલા ભાગમાં વહેંચ્યા સાહેબ? આને આપણે ડિવાઈડ કર્યા હતા બે ભાગમાં। બે ભાગ કયા કયા હતા? એક ભાગને આપણે કીધો હેમયુગ, બરાબર ને? એક ભાગને કીધો આપણે હેમયુગ, બરાબર? જ્યારે બીજાને આપણે કીધો નરસિંહ યુગ, બીજાને આપણે કીધો નરસિંહ યુગ। નરસિંહ યુગ ન કે તો ભક્તિ યુગ પણ તમે કહી શકો। સમયગાળો 1885 હતો, તે 1885 થી 1185 થી 1414 નરસિંહ મહેતાનો જન્મ થાય ત્યાં સુધી, અને નરસિંહ મહેતાના જન્મથી લઈ અને ઈસવીસન 1850 સુધી પહોંચવાનું છે, એટલે એને આપણે નરસિંહ યુગ કહેશું। એને આપણે જૈનિતર યુગ પણ કહેશું અને જૈન યુગ કહેશું। ફરી એક વખત આપણે આ સાહિત્ય સમયગાળાને અલગ અલગ ભાગમાં વહેંચ્યો હતો। ઈસવીસન 1850 થી ઈસવીસન 1885 સુધીનો સમયગાળો, ઈસવીસન 1885 થી ઈસવીસન 1915 સુધીનો સમયગાળો, રાઈટ? ઈસવીસન 1915 ના સમયગાળાથી શરૂ કરી અને ઈસવીસન 1940 સુધીનો સમયગાળો, ઈસવીસન 1940 થી શરૂ કરી અને ઈસવીસન 1960 સુધીનો સમયગાળો, અને ઈસવીસન 1960 થી શરૂ કરી આજ દિવસ સુધીનો સમયગાળો। આ અલગ અલગ ભાગમાં આપણે વહેંચ્યું હતું। આમાં ન હોય તો મને કયો સાહેબ ના ખોટો છો અહીંયા, બરાબર? યસ, વેરી ગુડ। અને કયા કયા નામથી આપણે ઓળખો? પહેલો યુગ જે છે, પહેલો યુગ 1850 થી 85 કોણ આવ્યું દોસ્તો? આમાં આવ્યું હતું દલપત નર્મદ, તો આપણે નર્મદ યુગ કીધો, રાઈટ? આને આપણે નર્મદ યુગ કીધો। સાથોસાથ આને કેવો કીધો દોસ્તો? સુધારક યુગ થયો, બરાબર ને? નર્મદ જેવા સુધારકો આવ્યા। પછી 1885 થી 1915 સુધીનો સમયગાળો, નર્મદ પછી સાક્ષર વ્યક્તિ આવ્યા, એટલે આપણે સાક્ષર યુગ કીધો। અને આ સાક્ષર યુગ એટલે બીજું કોઈ નહીં દોસ્તો, ગોમા ત્રિપાઠી આવ્યા, એટલે કે ગોવર્ધન યુગ ના નામે પણ આને આપણે ઓળખીએ છીએ। ત્યાંથી 1915 માં ગાંધી બાપુનું અવતરણ થાય, એટલે એને આપણે ગાંધી યુગ કીધો। કેવો યુગ કીધો? ગાંધી યુગ કીધો। ત્યાંથી આગળ જઈએ, ગાંધી પછીનો સમયગાળો અનુગાંધી યુગ કીધો, અને અનુગાંધી પછીનો સમયગાળો જેને આપણે આધુનિક ગુજરાતી સાહિત્ય કહીએ છીએ। શું કહીએ છીએ દોસ્તો? આધુનિક ગુજરાતી સાહિત્ય। આજે કેમ ગમી લખી નાખે ને આધુનિક સાહિત્યકાર કહેશું આપણે, ઓકે? આજે એમાં સારું લખવાવાળા તો છે એટલે આપણે એને બિરદાવીએ છીએ। સારું લખાણ જે કરે છે ને એ લોકોને તો આપણે બિરદાવીએ છીએ, પણ ઘણા મારા જેવા તાકાતવાળા લોકો પણ છે જેને મન ફાવે એવું લખી દે છે, મતલબ કે લખવાનો પ્રયત્ન કરે છે પણ એવી ફાવટ ન હોય જેવી નરસિંહની હતી,
એવી ફાવટ ન હોય જેવી બીજા સાહિત્યકારોની હતી. દોસ્તો એક જરૂરથી જણાવીશ તમને કે એક વખત સ્ટેટસમાં નાખી દો, બરાબર ને, રાઈટ. અને લાઈક નથી કરી, લાઈક કરી નાખો. જેટલી લાઈક હશે, જેટલા વ્યૂઝ હશે, જેટલા વધુ લોકો હશે, શિક્ષકને આનંદ આવતો હોય છે, એ ઉલ્લી ઉલ્લીને ભણાવે, બરાબર. તો ઉલ્લી ઉલ્લીને ભણાવવાનું કહેતા હોય તમે મને, તો હું એમ ભણાવીશ. ચલો ફટાફટ આપણે ક્વિક રિવિઝન કરી નાખી, બરાબર. ફટાફટ ક્વિક, ઊંધું થઈ ગયું. ફટાફટ એટલે ક્વિક થાય. ચલો જોઈ લઈએ. સૌથી પહેલા સાહિત્યકાર કયા જોયા હતા? સૌથી પહેલા હેમચંદ્રાચાર્યજીને જોયા હતા. રિવિઝન છે હો દોસ્ત, રિવિઝન છે, અહીંયા ધ્યાન દઈ દેવાનું છે. ઓકે, ચલો. હેમચંદ્રાચાર્યજીને ફરી એક વખત આપણે જોવાના છે. મુખ્ય બિંદુ, જન્મ ક્યાં હતો? તો કે ધંધુકા ખાતે થયો. બાળપણનું નામ ચાંગદેવ હતું. ચાચિંગ અને પાહિણી દેવીને ત્યાં જન્મ થયો હતો. ઓળખ કલિકાલ સર્વજ્ઞ તરીકે આપણે ઓળખીએ છીએ. કવિ પરિચયની વાત કરીએ તો હેમચંદ્રાચાર્ય નાની ઉંમરે શાસ્ત્રનું મંથન કરી લીધું હોવાથી આચાર્ય દેવવ્રત સૂર્ય, કોને? આચાર્ય દેવવ્રત સૂર્ય તેમને દીક્ષા આપી હતી અને હેમચંદ્રાચાર્યએ દેવચંદ્ર સૂરીને પોતાના ગુરુ બનાવ્યા હતા. તો ગુરુ કોણ હતા, શિષ્ય કોણ હતા, ખબર પડી ગઈ. હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ સાથે જ્ઞાન સાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ માનતા હતા. સિદ્ધરાજ જયસિંહને તેમને ગુજરાતી વ્યાકરણના મૂળ સૂત્રો આધારિત ગ્રંથ બનાવવાની પ્રેરણા આપી. હેમચંદ્રાચાર્ય તૈયાર કરેલા સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથ વાંચી તે ખુશ થઈ અને પાટણની હાથીની અંબાણી ઉપર ગ્રંથને મૂકી અને શોભાયાત્રા કાઢે છે. હાથીનું નામ શ્રીકરણ, બરાબર. અને તેમની સમાધિ જે છે શેત્રુંજય મહાપર્વત પર છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાં આવેલી છે. હેમચંદ્રાચાર્યજીનો જન્મ તો કે સાહેબ થયો છે ધંધુકામાં, અને હેમચંદ્રાચાર્યજી એની કર્મભૂમિ છે એ પાટણને માનીએ છીએ આપણે. મહત્વની કૃતિઓ: સિદ્ધ હેમ શબ્દાનુશાસન, દયાશ્રય, રાઈટ, અભિધાન ચિંતામણી, ત્યારબાદ છે કાવ્યાનુશાસન, ત્યારબાદ છે અલંકાર ચૂડામણી, છંદાનુશાસન, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ, દેશી નામમાળા અને વિતરાગ સ્ત્રોતમાં આ બધાનું વર્ણન, મતલબ અલગ અલગ કૃતિઓ જોવા મળે. દીર્ઘ સંવાદ, કાંજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસુ રે, એટલું કેતા નહીં માને તો ગોકડી મેલી દેસુ રે. આવું નરસિંહ મહેતા કહેતા, બરાબર. નરસિંહ મહેતા ભાવનગરના તળાજામાં રહેતા. જન્મ ઈસવીસન 1414 તળાજા ભાવનગર ખાતે થાય છે. ગુજરાતી ભાષાના આદિકવિ, આદ્યકવિ, ભક્ત હરિનો એવા નામથી આને આપણે ઓળખીએ છીએ. હતો નરસિંહ, હતી મીરા, ખરા ઇલમી, ખરા સુરા. કલાપીએ કીધું છે કર્મભૂમિ જુનાગઢને બનાવી હતી. ભામીના મેણાથી, ભાભી જે છે ભાભીના મેણાથી પોતે વહી જાય છે, ગોપનાથ વહી જાય છે, ભગવાનની ભક્તિ કરે છે. પૂરું નામ નરસિંહ કૃષ્ણદાસ મહેતા. માતાનું નામ દયાકુંવર હતું, પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા હતા. નરસિંહ મહેતાના જન્મ લગ્ન જે છે એ લગ્ન પણ થયા હતા. લગ્ન કોની સાથે થાય તમને એક નાનકડી કમેન્ટ કરજો, રાઈટ. માતા કોણ હતા? દયાકુંવર હતા. અને માણેકબાઈ સાથે તેઓના લગ્ન થાય છે. ઈસવીસન 1414 જન્મે, 1480 મૃત્યુ પામે. પુત્રનું નામ શામળદાસ ગાંધી હતું અને કુંવરબાઈ જે છે એમની પુત્રી હતી. કુંવરબાઈના વિવાહ થયા. કુંવરબાઈને ત્યાં શર્મિષ્ઠાને ત્યાં ના વિવાહ થયા, વડનગર નાગરા જે બ્રાહ્મણ છે ત્યાં, અને એને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય. સંધ્યા અને સાવિત્રી. કોણ? સંધ્યા અને સાવિત્રી, એટલે કે તાના અને રીરી. ઓકે. નરસિંહ મહેતા એટલે ગુજરાતી ભાષાના આદિકવિ, જે જન્મથી જ તે શૈવ ભક્ત હતા, પણ બાળપણથી તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. સેમ ટુ સેમ આપણે જોઈએ છીએ કે મીરા સાથે. મીરા છે ને ભાગવત ધર્મને માનનારા મીરાનું પરિવાર હતું, પરંતુ મીરાને દાદાએ તે કૃષ્ણ ભક્તિ જ ટેકે છે. પરંતુ જ્યારે એના વિવાહ થાય છે ત્યારે એ આખો પરિવાર જે છે પતિ પરિવાર શૈવ ધર્મને માનનારો હતો, જ્યારે નરસિંહ મહેતાનો પરિવાર શૈવ ધર્મી જ હતો. ઓકે. પણ કૃષ્ણ ભગવાનનો રંગ લાગે છે ને. જુનાગઢને કર્મભૂમિ બનાવી અને સમગ્ર જીવન કૃષ્ણમય વ્યતીત કર્યું અને સાહિત્યની સાથે સાથે સમાજ સુધારણા પણ કાર્ય કર્યા. તેમને સગુણ ભક્તિ સાથે નિર્ગુણ ભક્તિનો પણ મહિમા ગાયો હતો. તેમના મોટા ભાગના પદની રચના ભક્તિ માર્ગી વિષય પર આધારિત રહેતા હતા. ઉપરાંત તેમને જ્ઞાન આધારિત પદોની પણ રચના કરી હતી. આથી તેમને ભક્તિ અને જ્ઞાન માર્ગી કવિ તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, વારંવાર ભાભીના મહેણાના કારણે ગોપનાથ મહાદેવ વહી જાય છે અને ત્યાં ભગવાન ત્યાં તપ કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે. મહાદેવ પ્રસન્ન થાય વરદાન માંગવાનું કહે છે. એમ કહે છે કે ભાઈ તમને વાલું હોય ને મને બતાવો. અને મહાદેવ કૃષ્ણ સૌથી વાલા હતા એટલે કૃષ્ણના દર્શન કરાવે છે. અને શ્રી કૃષ્ણ જે છે શ્રી કૃષ્ણનો નરસિંહ સાથે ભેટો થાય છે, રાઈટ. અને નરસિંહ મહેતા જે છે નરસિંહ મહેતાનો એક ભેટમાં રાગ મળે. રાગનું નામ હતું કેદાર રાગ. કયો રાગ હતો? કેદાર રાગ. જ્યારે સ્નાન કરવા માટે જાય ત્યારે રામગીરીના ગીતો ગાતા, જ્યારે પાછા આવે ત્યારે પરભાતિયા ગાતા, નોર્મલી સાહિત્ય રચના પદોમાં કરતા. પરંતુ છતાંય એક આવિષ્કાર થઈ ગયેલો અને એ દોસ્તો સૌથી પહેલું ગુજરાતી ભાષાનું સૌથી પહેલું આખ્યાન લખાઈ ગયું સુદામા ચરિત્ર, ભૂલથી નરસિંહ મહેતાથી, રાઈટ. ભારતમાં 14મી અને 15મી સદી દરમિયાન ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે દક્ષિણ ભારતમાં મરાઠી સંત નાદેવ જેવું કાર્ય જો કોઈ કર્યું હોય ગુજરાતમાં તો એ નરસિંહ મહેતા હતા. તેઓ દામોદર કુંડમાં સ્નાન કરવા જાય ત્યારે રામગીરી ગાતા હતા અને પાછા ફરતી વખતે પ્રભાતિયા તેઓ ગાતા હતા. ઝુલના છંદ તેમને ખૂબ વાલો હતો, જે
37 માત્રાનો બનેલો છે. ઉપરાંત તેઓ જૂના છંદ અને મલ્હાર રાગ ગાવાના પણ જાણીતા હતા. તેમના પદોમાં પ્રેમ લક્ષણા નિરૂપણ જોવા મળતું હતું. તેમની ઉપર કવિ જયદેવની કૃતિ ગીત ગોવિંદની ખરી અસર પડી હતી, પ્રભાવ પડ્યો હતો. તેમની કૃતિ સુદામા ચરિત્ર આખ્યાન જે છે એ આખ્યાનના બીજ અહીંયાથી આપણને જોવા મળે. ગુજરાતી ભાષાનું પ્રથમ આખ્યાન આપણે ગણીએ છીએ ને. તેમના જીવનમાં 5 ચમત્કારિક પ્રસંગો હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને સામરસાના વિવાહ. બરાબર ને. હારમાળા કૃતિ જે છે એમાં જુનાગઢના રાજા રામ માંડલિક છે. રામ માંડલિક ની સામે નરસિંહ મહેતાને કૃષ્ણ હાર પહેરાવે ચમત્કારિક ઘટના છે. રાઈટ. અને આ રામ માંડલિકના સમકાલીન હતા એવું કહે છે. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તો એમ કીધું છે કે નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર નરસૈયો ભક્ત હરિનો એવું લખાણ કરેલું છે, મતલબ લખેલું છે. નથી કહેતા જેમ કે મીરા જે છે એ મીરાના પદો એટલે ત્રીજા નેત્રની પ્રસાદી બલવંતરાય કલ્યાણજી ઠાકોર દ્વારા કીધું. એવી રીતના કનૈયાલાલ માણેકલાલ મુનશી શું કહે છે કે નરસૈયો ભક્ત હરિનો એવું એક દીર્ઘ કાવ્ય જે છે એ લખે છે. ગુજરાત સરકાર દ્વારા નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈની યાદમાં લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરું આપવામાં આવે છે. 12,000 રૂપિયાની સહાય દીકરીઓને મળે છે. હમણાં એક માથાકૂટ થઈ ગઈ, અમને મામેરું ન મળ્યું, અમને કુંવરબાઈનું મામેરું ન મળ્યું, અમારા પૈસા ખાઈ ગયા. આવો કે એક વિડીયો વાયરલ થયો, તમે કદાચ જોયો હોય તો. રાઈટ. ઈસવીસન 1920 દિગ્દર્શક સચેત દ્વારા દ્વિતીય મૂક ફિલ્મ રજૂ થઈ જે પ્રદર્શિત થઈ શકી નહીં. ત્યારબાદ 1932 દિગ્દર્શક નાનુભાઈ વકીલ દ્વારા પૂર્ણ લંબાઈની બોલતી ફિલ્મ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રજૂ કરવામાં આવી હતી. નરસિંહની વંશવાળી મેં તમને કીધું એ જ છે. બરાબર. એવી રીતના આપણે જોયું હતું. પછી તેમની પત્નીનું નામ માણેકબાઈ, દીકરાનું નામ સામરસા અને દીકરીનું નામ લાબલા આપણે જોઈ લીધું છે. તેમની સ્મૃતિમાં ઈસવીસન 1999 નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે અને પ્રથમ મેળવનાર રાજેન્દ્ર શાહ હતા. હુંડી, સુદામા ચરિત્ર, સામરસાના વિવાહ, દાંડલીલા, ચાતુર્ય, મામેરું, નૃષિ વિલાસ, સત્યભામાનું ઋષનું અને રૂકમણી વિવાહ તેમની રચનાઓ છે. ઘણા છોકરાઓ આવીને એમ કહેતા છે સાહેબ આમાં તો તમારી ગાડી છે ને હકીકતમાં બુલેટ ટ્રેનની સ્પીડે ભાગે. એકદમ સાચી છે, પણ આ ક્વિક રિવિઝન છે. હે ને. જેટલું જલ્દી જેટલું ફાસ્ટ બોલું ને એટલું મારા મશીનને તકલીફ પડે. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારો સમય નથી વેસ્ટ કરો, ફટાફટ જોઈ લેવું છે ને આપણે. વૈષ્ણવજન અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, મારી હુંડી સ્વીકારો મહારાજ, કાનજી તારી માં કેસે પ્રેમરસ પાને તું. બરાબર. ભૂતળ ભક્તિ પદાર્થ, અમે મૈયારા, હળવે 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 હરજી, મારે મંદિરે આવ્યા રે, ખમા મારા નંદજીના લાલ વગેરે જેવી રચનાઓ. રાઈટ. જેના ભાગમાં જે સમયે જે લખ્યું તેને તે પહોંચે. રાઈટ. જાગોરે જશોદાના જાયા, નાગર નંદાજીના લાલ. હે ને. નાગર નંદાજીના તમે ગાતા ને, હા એ રચના છે. હોળી ભરવારણ, હરીને વેચવા હાલી, નિર્ખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તું. બરાબર ને. પછી જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. મીરા, રાણાજી હું તો ગિરધર મન ભાવી, એવું મીરાજીએ કહી દીધું હતું. ધીરે ધીરે માં નથી મજા. આ એક વખત ક્વિક રિવિઝન કરી લી એની જ મજા દોસ્ત. મીરાની વાત કરીએ આપણે. મેળતા રાજસ્થાનમાં મીરાબાઈનો જન્મ થાય છે કુડકી નામના ગામે. જન્મની દાસીનું બિરુદ છે ને ઉપનામ પ્રેમ દીવાની. મીરા પ્રેમ દીવાની. 1498 જન્મ થાય. આમ નરસિંહ મહેતા મૃત્યુ પામે. 18 વર્ષ પછી મીરાબાઈનો જન્મ થાય. ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિયત્રી તરીકે જેને આપણે ઓળખીએ છીએ નામ છે મીરાબાઈ. રાજસ્થાની અને હિન્દી ભાષાના મિશ્રમાં જે રચનાઓ છે રચનાઓ જોવા મળે, પદો જોવા મળે છે. રાઈટ. અને વ્રજમાં એના પદો સૌથી વધુ આપણને જોવા મળે છે. તેમણે કૃષ્ણ ભક્તિ જે છે કૃષ્ણની ભક્તિ પતિ ભાવે કરેલી. આથી ગુજરાતી સાહિત્યની રાધા તરીકે તેને ઓળખવામાં આવે છે. તેઓ રાઠોડ વંશના રાવ દુદાજીના ચોથા પુત્ર રત્નસિંહજીના દીકરી હતા. દાદા દુદાજી છે, દાદા દુદાજી દ્વારા તેને મૂર્તિ દેવામાં આવે છે. તેમને કૃષ્ણ ભક્તિ તેના દાદા પાસેથી મળી હતી. જ્યારે મીરા વૃંદાવન જાય છે ત્યારે તેનું મિલન જીવા ગોસાઈ સાથે થાય છે. ન મળું, સ્ત્રીને મળતો નથી. અને મીરાનો કટાક્ષ ભર્યો સંવાદ ત્યાં સુધી પહોંચે કે અચ્છા મને જેવું હતું કૃષ્ણ એક જ તે પુરુષ છે, તમે છો. પછી જીવા ગોસાઈ કે બોલાવી લ્યો બેનને હટાહટ. રાઈટ. અને એવું કહે છે કે સિદ્ધ પુરુષ સાથે થાય છે. મીરાના પદો મુખ્ય વિષય વિરહની વેદના, મિલનની પ્યાસ અને કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને હતી. તેમના પદો જે છે એમાં મૂળ ભાષા મારવાડી, રાજસ્થાની અને વ્રજ ભાષા છે. તે માનતા કે ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ભક્તિ છે. ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય, બાકી ન થાય. તેમના માટે કલાપીએ કહ્યું હતું હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા સુરા. જ્યારે બકર ઠાકોરે શું કીધું? મીરાના પદો એટલે ત્રીજા નેત્રની પ્રસાદી. બાળપણથી જ કૃષ્ણને વરી ચૂકેલા મીરાબાઈના લગ્ન સિસોદિયા વંશના રાજા સંગ્રામસિંહના પાટવી કુંવર ભોજ રાજા સાથે થાય છે. અકાળે મૃત્યુ પામે. રાઈટ. અને એટલા માટે તમને ખ્યાલ છે કે એમના દિયર જે છે વિક્રમાદિત્ય એમને પરેશાન કરતા હોય છે. માતા અને ગુરુ રૈદાસ જે છે, રૈદાસે આપેલી કૃષ્ણની મૂર્તિ સાસરે લઈ જાય છે અને સાસરેની સાથે રાખે. આ મૂર્તિ સાથે મીરાએ અખાત્રીજના દિવસે વિવાહ કર્યા હતા. આ પોઈન્ટ કદાચ તમારા માટે નવો હશે. રાઈટ. અને માય હું સપના में
પરણી ગોપાલ, માય હું સપના મેં પરણી ગોપાલ, હું સપનામાં ભગવાનને પરણી ગઈ છું. પતિનું અવસાન થતા વિધવા થયા. ત્યારબાદ તેમના દિયર વિક્રમાદિત્ય જે છે એમના ત્રાસના કારણે મીરાબાઈ જે છે, મીરાબાઈ રાણીવાસને મૂકી અને ભટકે છે, રાઈટ, ગલીએ ગલીએ શેરીએ શેરીએ ભટકે છે. ઓકે, પછી તેમને મેવાડ છોડી મેળતા થઈ સાધ્વી જીવન ગુજાર્યું. એક જ વર્ષમાં મેળતા પણ છોડી દીધું. ત્યારબાદ ચિત્તની શાંતિ માટે વ્રજ, જ્યાં જ્યાં કૃષ્ણ ન્યા જવાનું, મથુરા, વૃંદાવન, દ્વારકા, છેલ્લે દ્વારકામાં લીન થાય છે, રાઈટ. તેમના ગુરુનું નામ ગુરુ રૈદાસ હતું. મહત્વની કૃતિ નશીરા માયરા અને કૃષ્ણ ભક્તિના પદો. રચનાઓ ઘણી છે, જેમ કે રાણાજી હું તો ગિરધરને મન ભાવી, પ્રેમની 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 રે, મને વાગી કટારિયા પ્રેમની રે, રાઈટ. પછી મેરે તો ગિરધર ગોપાલ દૂજો ન કોઈ, રામ રતન ધન પાયો, પાયો રી મેને રામ રતન ધન પાયો. ભાષા ને તે વર્ગે ભૂર, રણમાં જીતે તે સુર. ઉત્તમ છપ્પાકાર, વેદાંત કવિ, જ્ઞાનનો વડલો, ઉમાશંકર જોશીએ જેને કીધું એવું એક સાહિત્ય કૃતિ, મતલબ સાહિત્ય સ્વરૂપ છપ્પાની રચના કરનાર વિશાળ વિશાળ વેદવંતા પુરુષ અખાની આપણે વાત કરીએ છીએ, જેમનો જન્મ અમદાવાદના જેતલપુર ખાતે થયો હતો. મૂળ નામ અક્ષયદાસ સોની હતું. ઓળખ જ્ઞાનનો વડલો, હસ્તો ફિલસુફ, છપ્પાકાર અને વેદાંત કવિ છે. વ્યવસાયને સંપૂર્ણ રીતના ત્યજી અને જ્ઞાનમાર્ગી સાહિત્ય તરફ છપ્પા સાહિત્ય પ્રકારની શરૂઆત કરે છે. તેમને ધર્મના પાખંડો, રાઈટ, એ સાહિત્યના માધ્યમથી ખુલ્લા પાડ્યા. તેમના કટાક્ષમય શૈલી અંતરમાં સરળતાથી ઉતરી જાય તેવા જીવનના ઉત્થાન માટે સ્વયં પર્યટન કરવા વધુ પ્રાપ્ત થાય છે, તે તેમના જીવનનો મંત્ર રહેલો હતો. રોજીરોટી માટે અખો અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં રહેતો હતો અને આજે પણ ત્યાં અખાના ઓરડા તરીકે એક વિસ્તાર આવેલો છે, રાઈટ. અખાને એક પણ વારાફરતી એના ઘરના બધા મૃત્યુ પામે છે. એક માનેલી બેન હતી, એ બેન તે એની ઉપર શંકા કરે છે, બરાબર. આજ શંકાથી ભરેલો આખો દોર છે. તો અને એ અખાની બેન જમના છે, જમના એના પર શંકા કરે નહીં. શંકાના કારણે તમને ખ્યાલ છે કે અખો કે હવે આ જિંદગીમાં કઈ છે જ નહીં, બધી માયાજાળ છે, બધી મોહ માયા છે અને આને મૂકીને વહી જવાની વાત છે. પછી સાહેબ જે એને સંસારને તેજાંજલિ આપી અને જે ચાબખાઓ ભોજાએ માર્યા, એવી રીતના છપ્પા કટાક્ષ સ્વરૂપે ખાસ કરીને સમાજ જે છે, સમાજમાં રહેતા દૂષણોને નો બંગ પોકાર્યો હતો, રાઈટ. ઓકે, ઉમાશંકર જોશીએ કાંત દ્રષ્ટા કવિ કહ્યો. અખા ઉપર તેમણે અખો એક અધ્યયન નામનું એક પુસ્તક લખ્યું. કવિ પરિચયની વાત કરી, એની જો સાહિત્ય કૃતિઓની વાત કરી તો અભિનવ બિંદુ, અખે ગીતા, પંચીકરણ, કેવલી ગીતા, 12 મહિના, ગુરુ શિષ્ય સંવાદ, રાઈટ, કૃષ્ણોદ્ધવ સંવાદ, અખાજીનો કક્કો, 7 વાર અને મહિના સાખીઓ, આ બધી એની રચનાઓ હતી, રાઈટ. ચલો, પોતે હરીને ન જાણ લેશ, સો અંધારામાં કાણો રાવ, ભાષાને તો વર્ગે ભૂર, રણમાં જીતે તે સુર. સંસ્કૃત બોલે તે શું થયું, કઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. નાયા ધોયા કે ફૂટ્યા, નાયા ધોયા કે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા. નાયા ધોયા કે ફે ફૂટડા, ખાઈ પીને થયા ખૂંટડા. નથી કહેતા કે ખાઈ ખાઈને ખૂટ્યા જેવો થયો છે. અખાઈ એની ભાષામાં કીધું હતું. આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, ત્યારબાદ અમારે હજારે વાર અંધારે ગયા, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. કાદંબરીનો અનુવાદક ભાલણ, પાટણમાં જન્મેલા, પાટણમાં ભાલણની ખડકી તરીકે જાણીતું સ્થળ આજે પણ હયાત છે. મુખ્ય બિંદુઓની જોઈએ તો જન્મ સ્થળ પાટણ છે, આખ્યાનનો પિતા છે, મૂળ નામ પરસોત્તમદાસ તરવાડી છે, શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ તેમના ગુરુ છે. દોસ્તો, 4 સાહિત્યકારોને આપણે જોયા. હવે જયારે આપણે રાત્રે મળશું ને ત્યારે બીજા સાહિત્યકારોને આપણે સમજીશું ઇન ધ સેન્સ કે રિવિઝન સ્વરૂપે જે બીજા 4 બાકી છે ને, 3 બાકી છે ને, આપણે પછી જોશું. ઓકે, પરંતુ અત્યારે તો આપણે કોને જોવાના છે? અત્યારે તો સરજી આપણે જોવાના છે પ્રીતમ, હે ને. આજ પ્રીતમ ને પ્રીત મળી જશે રે, રાધા ને શ્યામ મળી જશે, એ આમને લખેલું નથી. ઓકે, આજકાલના જે તાજા કવિ હોય ને એ બધાને કહી દઉં. આપણે એમ થાય કે સાહેબ એને લખ્યું હોવું જોઈએ, કારણ કે પ્રીતમ નામ છે. તો ઓલું છે કે પ્રીતમ ધાગા પ્યાર કા મત તૂટો ખીંચ જાય, એ એનું હશે, એ એનું નથી. કબીરે તો જે વાતો કીધી ને એમાં તમે થોડી કઈ ઉતારી લ્યો ને કબીરની વાતોમાં, તો તમારો માળો બે નો બેડો પાર થઈ જાય એવું છે.
વેરી ગુડ. આનંદ મંગલ કરું આરતી, હરિગુણ સંતની સેવા વાલા. બરાબર ને? ચલો, જય માતાજી. લખવાનો ટાઈમ આપજો. એટલે જ હું છે ને ભેગી સ્લાઇડ સાથે ચલાવશે. એટલે તમારે શું થાય, તમારે એને ઉતારવું હોય ને, ફોટો પાડી લ્યો ને તોય ચાલે. ચલો દોસ્તો, કોની વાત કરવાની છે? આપણે વાત કરવાની છે પ્રીતમની, હે ને? અને આ પ્રીતમ એટલે પાછો ઓલો આપણો હિન્દી એક સારો એવો મ્યુઝિશિયન છે, એ પ્રીતમ નહીં. બરાબર ને? ચલો, સાહિત્યકાર પ્રીતમની વાત કરવાની છે. ઓકે, તો સૌથી પહેલો પોઈન્ટ પ્રીતમ વિશે શું જોવાનો હોય? સૌથી પહેલો પોઈન્ટ પ્રીતમ વિશે શું જોવાનો હોય? તલાટી 12 પાસે આવશે. હા આવશે. હવે અહીં ધ્યાન દેજો. બરાબર ને? કેમ કે તલાટી 12 પાસે આવી જાય ને આપણે તૈયારી નહીં કરવી ને તો રહી જઈશ. એટલે ઓકે, 1720 સાલ છે. 1720 સાલમાં બાવડા ખાતે એનો જન્મ થાય છે અને 1798 પોતે મૃત્યુ પામે છે. પ્રીતમનો જન્મ ક્યાં થાય છે? પ્રીતમનો જન્મ બાવડા ખાતે થાય છે. રાઈટ? પ્રીતમનો જન્મ બાવડા ખાતે થાય છે. પ્રશ્ન પૂછે કે સાહેબ કઈ સાલમાં થાય છે? મેં તમને સાલવારી કીધી. 1720 સાલ છે. 1720 સાલમાં તેનો જન્મ થાય છે. મૃત્યુ કદાચ નો યાદ રાખો ચાલશે, પણ મૃત્યુ યાદ રાખવું હોય તો 1798 સાલમાં એનું મૃત્યુ થાય છે. ઓકે, રાઈટ? બરાબર ને? સાહેબ જન્મ ક્યાં થયો આપણને ખબર પડી ગયો. નામ શું છે? તો કે પ્રીતમ. કવિ પરિચયની વાત કરવી છે હવે, કે કવિ પરિચયમાં આપણે પ્રીતમને શું જોઈએ છીએ? પ્રીતમની પત્ની આપણી ભાભી. બોલો શું કેવું? ગુજરાતીમાં ઘણા એવા સાહિત્યકારો થઈ ગયા જે સુરદાસ હતા. અને જયારે સુરદાસ શબ્દ વપરાય ત્યારે સમજી લેવાનું કે ભાઈ અંધની વાત કરે છે. રાઈટ? આ પણ અંધ હતા. સૌરાષ્ટ્રમાં ચુડા નામનું ગામ છે. એ ચુડા નામના ગામ ખાતે રઘુનાથજીનું મંદિર આવેલું છે. અને રઘુનાથજીના મંદિર ખાતે પોતે દીક્ષા લે છે અને રામાનંદી સાધુ તરીકે પોતાનું જીવન જે છે એ જીવન ગુજારશે એવા જે પ્રણ લે છે એ પ્રણ ત્યાં લે છે. કઈ જગ્યાએ? રઘુનાથજીનું મંદિર આવેલું છે. રઘુનાથજીના મંદિર ખાતે. જન્મજાત કેવા હતા દોસ્તો? જન્મજાત અંધ હતા. કઈ જગ્યાએ જાય છે? ચુડા જાય છે. અને આ ચુડા ખાતે એક મંદિર આવેલું છે, રઘુનાથજી. અને આ રઘુનાથજી મંદિર ખાતે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લે છે. કેવા સાધુ? રામાનંદી સાધુ તરીકે દીક્ષા લે છે. બરાબર ને? આના પાછા પ્રકાર હોય: સંત, મહંત, સાધુ અને બાવા. સંત, મહંત, સાધુ અને બાવા. સમજાઈ ગયું? એમાં આ ચાર પ્રકાર હોય. તમને તો સંત આવ્યા. સંત અલગ ને બાવા અલગ. સંત, મહંત. મહંત અને સંત અલગ. સંત, મહંત, સાધુ. સાધુ, સંત, મહંત બધા અલગ. રાઈટ? બધા એકબીજાથી અલગ છે. ઓકે. અને આમને આપણે દોસ્તો સુરદાસ અંધ પ્રીતમના નામે પણ ઓળખીએ છીએ. ચુડા જાય છે. રઘુનાથજીની થાનક છે, જગ્યા છે. ત્યાં રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈ લે છે. અને પછી એવું કહેવાય છે કે ચરોતરનો વિસ્તાર છે. ચરોતરના વિસ્તારમાં પણ સંદેસર નામનું ગામ છે. એ ગામ ખાતે સંદેસરા નામનું ગામ, એવું કંઈક ગામનું નામ છે. એ ગામ ખાતે એક પોતાની ગાદી સ્થાપે છે. બરાબર? અને તમને ખ્યાલ છે કે સાધુઓ સંતોમાં આમાં ગાદીનો મહત્વ હોય. એક ગાદી જાય એટલે પછી એના ગાદીપતિ કોઈ બને, એના કારણે માથાકૂટી બહુ બધી થતી હોય છે. સમજાઈ ગયું? તો આટલું યાદ રાખો ને. એમનો જન્મ શું હતો, ક્યાં હતો, એકદમ બેઝિક ડિટેલ દઉં છું એમના જીવનની. પણ હકીકતમાં જે તમને પૂછાતું હોય છે ને એ એમની કૃતિઓ પૂછાતી હોય છે. સાહેબ એમની મુખ્ય કૃતિઓ કઈ કઈ છે? ઓકે. થેન્ક યુ શૈલેષભાઈ. મને તમારા જેવા સ્ટુડન્ટ મળ્યા જ નહીં. સાચું કહું તો હમણાં આ ઓનલાઈન આટલી મોટી માત્રામાં જોડાય છોકરા, અને એટલે જ્ઞાનનો પ્રકાશ થાય. રાઈટ? કૃષ્ણાષ્ટક થાય. બરાબર? એકાદશ સ્કંધ થાય. બરાબર? સારસ સંગીતા થાય, જ્ઞાન ગીતા થાય, પ્રીતમ ગીતા થાય, બ્રહ્મલીલા થાય. આ બધું થાય કારણ કે ગુરુનો મહિમા તમે ગાઓ છો દોસ્તો. હે? પ્રશ્ન પૂછાય ગુરુ મહિમા કોની કૃતિ છે? તો ગુરુ મહિમા જે છે એ ગુરુ મહિમા પ્રીતમની કૃતિ છે. જ્યારે ગુરુ શિષ્ય સંવાદ પૂછવામાં આવે તો એ અખાની કૃતિ છે. કેની કૃતિ છે? અખાની કૃતિ.
ગુરુ મહિમા પૂછવામાં આવે તો કોની કૃતિ છે? ગુરુ મહિમા કૃતિ છે પ્રીતમની. ત્યારે એમ પૂછે કે ગુરુ શિષ્ય સંવાદ કોની કૃતિ છે? તમે શું કહેવાનો છો? અખાની. રાઈટ. ગુરુ હોય ને તો જ જ્ઞાન. ગુરુ બિન જ્ઞાન અધૂરા. એટલે જ્ઞાન પ્રકાશ રચના કોની છે? જ્ઞાન પ્રકાશ રચના પણ પ્રીતમની જ છે. પ્રીતમ ધાગા પ્રેમ કા. રાઈટ. તમે 10મા સ્કંધ જોયું છે. રાઈટ. 10મા સ્કંધ જોયું છે. પણ તમે એકાદશમા સ્કંધ જોયું છે? આ સાંભળ્યું ક્યારે? 10મા સ્કંધ. 10 મસ્ત એટલે 10 માથાઓ અને એકાદશ નો મતલબ થાય 11. એને નથી કહેતા કે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ, એટલે 11. રાઈટ. ધન્ય ધન્ય એકાદશી. તો એકાદશ નો મતલબ શું થાય? એકાદશ નો મતલબ થાય 11. તો એકાદશ મસ્કંધ નહીં, એકાદશ સ્કંધ. એકાદશ સ્કંધ. આ એકાદશ સ્કંધ રચના જે છે એ કોની છે? એકાદશ સ્કંધ રચના છે એ પ્રીતમની છે. બંધ તમે કયો 10મા સ્કંધ રચના કોની છે? જ્ઞાન ગુરુકુલ છે. ચલો જોઈ લ્યો, બોલો મને ફટાફટ. તમે એક શબ્દ સાંભળ્યો છે હોળાષ્ટક. હોળાષ્ટક સાંભળ્યું છે? હોળાષ્ટક બેહી ગયા લગન ન લેવાય. શ્રી કૃષ્ણાષ્ટક નહીં સાંભળ્યું હોય. શ્રી કૃષ્ણાષ્ટક રચના જે છે ને દોસ્તો, એ રચના કોની છે? એ રચના પ્રીતમની છે. શ્રી કૃષ્ણાષ્ટક કે તો પ્રીતમની છે. બરાબર. જેવી રીતના અખે ગીતા કોની છે? અખાની છે. એવી રીતના સારસ ગીતા કોની રચના છે? સારસ ગીતા રચના પ્રીતમની છે. સારસ ગીતા રચના પ્રીતમની છે. રાઈટ. જ્ઞાન ગીતા રચના, જ્ઞાન ગીતા રચના પણ પ્રીતમની છે. અખે ગીતા કોની છે? અભિનય બિંદુ, પંચીકરણ, અખે ગીતા, ગુરુ શિષ્ય સંવાદ, ગુરુ ઉદ્ધવ સંવાદ, કોની? બધી રચના અખાની. રાઈટ. ગુરુ શિષ્ય સંવાદ અખાનું, ગુરુ મહિમા પ્રીતમનું, અખે ગીતા અખાની, સારસ ગીતા જ્ઞાન ગીતા કોની? પ્રીતમની છે. રાઈટ. અને પ્રીતમની ખુદની એક ગીતા હતી. હવે આ કઈ આપણને નથી ખબર કઈ ગીતાની વાત થાય છે, પરંતુ પ્રીતમ ગીતા રચના છે. કઈ રચના છે? પ્રીતમ ગીતા. બરાબર. અને એક છેલ્લી રચના તમને કહી દો, બ્રહ્મલીલા. આટલી રચનાઓ પ્રીતમની યાદ રાખવાની છે. રાઈટ. ફરી એક વખત અહીં આવી જાઓ. ઇધરિચ ઇધરિચ ઇધરિચ. પ્રીતમનો જન્મ ક્યાં થાય છે? પ્રીતમનો જન્મ બાવળા ખાતે થાય છે. પ્રીતમનો જન્મ ક્યારે થાય? પ્રીતમનો જન્મ ઈસવીસન 1720 થાય. 1798 મૃત્યુ પામે. પ્રીતમ જન્મે કેવા હતા? સુરદાસ હતા, અંધ હતા. પ્રીતમ સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં જાય? ચૂડામાં જાય. ચૂડામાં જાય રઘુનાથજીને જગ્યાએ જાય અને રામાનંદી સાધુ તરીકે દીક્ષા લઈ લે. પછી રચનાઓ લખે. રચનામાં ગુરુ મહિમા, જ્ઞાન પ્રકાશ, એકાદશ સ્કંદ, કૃષ્ણ લીલા, બરાબર, કૃષ્ણાષ્ટક, બરાબર. ત્યારબાદ સારસ ગીતા, જ્ઞાન ગીતા, પ્રીત ગીતા અને બ્રહ્મ લીલા. બરાબર. તમે સાંભળ્યું હશે કદાચ, એવું ક્યાંક સાંભળ્યું હશે કે કૃષ્ણ લીલા જોઈ છે. શું જોઈ છે? કૃષ્ણ લીલા જોઈ છે. બરાબર. તો કૃષ્ણ લીલાને આપણે શું કહીએ? કૃષ્ણ લીલા બ્રહ્મ લીલા કહીએ કે નહીં? હકીકતમાં કૃષ્ણની લીલા શું છે? બ્રહ્મ લીલા જ છે કે નહીં? કોઈ એક વ્યક્તિને બ્રહ્મ લીલા જોઈ છે તો એને ગુરુ પાસે જવું પડે કે નહીં? સાહેબ ગુરુ બ્રહ્મલીલા જવાનું થાય છે. કઈ જગ્યાએ કઈ રીતના જવાનું? એટલે ગુરુ જે છે એ ગુરુ જ્ઞાનનો પ્રકાશ કરશે. બરાબર. એને જ્ઞાન આપશે. ગુરુ પાસે જાય એટલે બ્રહ્મલીલા, બ્રહ્મલીલા જોવી છે. શિષ્ય ગયો, ગુરુ એને શું આપ્યું? ગુરુ એને જ્ઞાન આપ્યું. ગુરુએ કીધું કે 8મનો દિવસ છે ને, 8મના દિવસે તું ભગવાનને પૂજ્ય, કારણ કે 8મના દિવસે કૃષ્ણનો જન્મ થાય છે. રાઈટ. એટલે કૃષ્ણ અષ્ટક ઉપર તમને એ યાદ રહી છે. પરંતુ 8મના દિવસે એને ગુરુ ન મળ્યા, કૃષ્ણ ન મળ્યા, તો પછી શું થશે દોસ્તો? 8મને દિવસે નથી મળ્યા તો એમ કે છે કે હવે તું એકાદશીના દિવસે જાજે. કયા દિવસે? એકાદશીના દિવસે. કારણ કે એકાદશી એટલે ભગવાનને આવવું જ પડે, ફિક્સ થઈ ગયું એમ. અને પછી કૃષ્ણને જોવે. રાઈટ. કૃષ્ણને જોવે એટલે એને મજા આવવાની છે. એને શું લાગવાનું દોસ્તો? સરસ લાગવાનું છે, આનંદ થવાનો છે. બરાબર. એને શું લાગવાનું છે? સરસ લાગવાનું છે, આનંદ થવાનો છે. કારણ કે ગમે એમ તો શું કર્યું દોસ્તો? કૃષ્ણ સાથેની પ્રીતિ હતી ને, કૃષ્ણ સાથે એનો પ્રેમ હતો. તો બ્રહ્મલીલા જોવા માટે ગુરુ પાસે ગયા. ગુરુએ જ્ઞાન આપ્યું. ગુરુએ કીધું કે 8મના દિવસે જજે ભાઈ, તો તને કૃષ્ણ મળશે. નથી મળ્યા, એકાદશીના દિવસે જજે. પછી ગુરુએ પૂછ્યું કેવું લાગ્યું? તો કે સરસ. કેમ? તો કે તું પ્રેમથી જોડાયેલો હતો એટલા માટે. ઓકે. ચલો, આવડતા હે? જો થોડુંક ધીમે ધીમે ભણશું આપણે. ઉતાવળ મારે નથી, ઉતાવળ તમારે નથી. રાઈટ. અને મેં તમને કીધું એમ કે થોડા તુમ ચલો થોડા હમ ચલે. फिर भी फासला न कटे तो रिक्शा करवा लेंगे और क्या.
ચાલો જોઈએ પ્રીતમને. મુખ્ય બિંદુની વાત કરીએ પ્રીતમ વિશે તો પ્રીતમના જન્મથી સમજીએ. ઈસવીસન 1720 પ્રીતમનો જન્મ બાવળા ખાતે થયો હતો અને ઈસવીસન 1798 મૃત્યુ પામે છે. એમ કહેવાય છે કે કવિ પ્રીતમ જન્મથી જ અંધ હતા. તેમની ગણના 5 જ્ઞાની કવિઓમાં થાય છે અને તેમજ 18મી સદીના ભૂષણરૂપ કવિ તરીકે તેમને ઓળખવામાં આવે. આ એની બહુ મોટી એવી ખ્યાતિ કહેવાય જેને આપણે યાદ રાખવાની હોય. રાઈટ, ઓકે, ડન. ચાલો, તેમણે સૌરાષ્ટ્રના ચુડા ખાતે આવેલા રઘુનાથજીના મંદિરમાં ગુરુભાઈ દાસજી એટલે કે એના જે સાથે ભણતા હોય એમાં ભાઈ હોય એના મતલબ કે એક શું કહે છે તમે બેચમેટ નથી કહેતા, રાઈટ, એની પાસે રામાનંદી સાધુ તરીકે દીક્ષા લીધી અને ચરોતરના સંદેશર નામના ગામમાં એમને ગાદી સ્થાપી. યાદ રાખજો, આ પોઈન્ટ યાદ રાખવા જેવો. પછી મુખ્ય કૃતિઓમાં જ્ઞાન પ્રકાશ, એકાદશ સ્કંદ, શ્રી કૃષ્ણાષ્ટક, જ્ઞાન સંગીતા, ત્યારબાદ જ્ઞાન ગીતા, સારસ સંગીતા એટલે સાર સંગીતા થયું. આપણે સરસ કીધી હતી યાદ રાખવા માટે. પછી પ્રીતમ ગીતા અને બ્રહ્મલીલા અને ગુરુ મહિમા છે ને, બરાબર, આપણે યાદ રાખ્યું મસ્ત રીતના. સાહેબ ગુરુ પાસે ગયા, ગુરુ પાસે જઈને એમ કીધું મારે બ્રહ્મલીલા જોવી છે. ગુરુએ શું કીધું તું? મિત્તલબેન ભટ્ટ બાવડા અમદાવાદમાં આવે, મારા ગામથી નજીક જ આવે, મને ખબર છે ને, એક સમય સુરેન્દ્રનગરમાં આવતું. ચલો, ઓકે. બ્રહ્મલીલા જે છે, બ્રહ્મલીલા જોવા ગુરુ પાસે ગયા. ગુરુ જે છે ગુરુ જ્ઞાન આપ્યું કે 8મના દિવસે કે એકાદશી દિવસે જજે, અને દર્શન થઈ ગયા. સરસ મજા આવી, કારણ કે તારી પ્રીતિ હતી એટલે. ગુરુ મહિમા, જ્ઞાન પ્રકાશ, એકાદશ સ્કંદ, ત્યારબાદ છે શ્રી કૃષ્ણાષ્ટક, સારસ ગીતા, જ્ઞાન ગીતા, પ્રીતમ ગીતા અને બ્રહ્મ ગીતા વગેરે જેવી રચનાઓ તેમની છે. ચલો આગળ વધતા હે, ત્યાંથી આગળ વધતા હે. અને પંક્તિઓ: આનંદ મંગલ કરું આરતી, હરિગુણ સંતની સેવા વાલા, આનંદ મંગલ કરું આરતી. તમે ગાવ છો ને, એ છે હરિગુણ સંતની સેવા વાલા. એ કોની રચના? વાલા પ્રીતમની રચના છે. કોની રચના છે? પ્રીતમની રચના. પછી આજ સખી સાંભળ્યો ભરે, રંગ રમીએ હોળી, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ. ફરી એક વખત એક એવી રચના કે જેને ઇતિહાસ ડોલાવી દીધો. ફરી એક વખત એવી રચના કે જે વારંવાર પૂછાઈ ગઈ, કારણ કે ગાંધી બાપુ જે છે એ ગાંધી બાપુને આ ગીત ગમતું, અને ખબર હશે તમને કે વિજય ઘોષ જે છે એ આ ગીતથી થાય છે, હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ. જ્યારે દાંડી યાત્રા માટે નીકળે, તમારે મને કહેવાનું છે કે કોના દ્વારા આ ગીત ગાવામાં આવ્યું હતું? કોના દ્વારા આ ગીત ગાવામાં આવ્યું હતું? બાય હોમ? કયો મને, ચલો. બસ આમ ખોટા વખાણ કરવા ક્યારેક, અને ક્યારેક ખોટા વખાણ કરી નાખવાના. વેરી ગુડ. ખેર નહીં, ખરે સાહેબે. ક્લાસની ફીસ જો છે ને, ખરે સાહેબે કીધું તું. ખરેખરા હો તમે તે, બરાબર, જેમ કે તમારી પાસે મારો નંબર ન હોય, રાઈટ. ખરે સાહેબ દ્વારા પ્રીતમ જે છે એ પ્રીતમનું ગીત ગાવાયું હતું. હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ. જીભરડી તુને હરિગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી? હરી. જીભરડી, જીભને મેણું માર્યું. વિચાર કરો, જીભને કહી દીધું કે તને ભાઈ હરિગીત ગાવામાં તને આળસ થાય છે, આવું તો કેમ ચાલશે ભાઈ? આવું નહીં ચાલે, બરાબર ને? ચલો, ઓકે, ડન. હવે આવ્યું ધીરા પ્રતાપ બારોટ. જોયા હશે તમે, મજા આવ્યું હશે હે? નામ સાંભળ્યું? ધીરાભાઈ પ્રતાપભાઈ બારોટ, હે? પોતે બારોટ હતા. ઓકે, ચાલો તો જોઈ લઈએ સાહેબ, ધીરા પ્રતાપ બારોટની પણ આપણે વાત કરવાની છે. તો ધીરા પ્રતાપ બારોટ કઈ જગ્યાએ હતા, કઈ રીતના હતા, અને શું કામ હતા, બરાબર? આ બધા પોઈન્ટો મારે તમને પૂછવાના છે અને તમારે મને કહેવાનું છે. આપણે વાત કરવાની કોને? આપણે વાત કરવાની છે ધીરા પ્રતાપ બારોટની. એટલે ધીરા બારોટની વાત કરવાની છે આપણે, રાઈટ? ચલો, તો ધીરા પ્રતાપ બારોટ નો જન્મ ક્યાં થાય છે? ધીરા પ્રતાપ બારોટ જન્મ ક્યાં થાય છે? વડોદરા છે. વડોદરાનું કયું શહેર છે? વડોદરાનું કયું ગામ છે?
કોણ કહેશે મને? વેરી ગુડ. ગોઠડા નામના ગામે થાય છે. કયા ગામે થાય છે? ગોઠડા નામના ગામે. કઈ જગ્યાએ? વડોદરા ખાતે. વડોદરાના ગોઠડા ખાતે ધીરા પ્રતાપ બારોટનો જન્મ થાય છે. પિતાનું નામ પ્રતાપજી બારોટ હતું. શું નામ હતું દોસ્તો? પ્રતાપજી બારોટ. સાહેબ જન્મ ક્યારે થાય? તમે એ તો કહી દીધું કે ક્યાં થાય. ઈસવીસન 1753 સાલમાં ધીરા પ્રતાપ બારોટનો જન્મ થાય છે. બરાબર ને? અને સાહિત્ય સર્જન કરે, કઈક અલગ જ સાહિત્ય સર્જન કરે, અને એ નવું સાહિત્ય સર્જન છે જેને આપણે ઓળખીએ છીએ કાફીના નામે. રાઈટ? ડિલક્સની ફાકી અને ધીરાની કાફી, આ બે વખણાય. કાફી એટલે એક એવું સાહિત્ય સ્વરૂપ છે, જબરદસ્ત છે. રાઈટ? જેવી રીતના પ્રબંધ આવ્યું, જેવી રીતના નિબંધ આવ્યું, જેવી રીતના ફાગુ આવ્યું, જેવી રીતના ઋતુકાવ્ય આવ્યું, જેવી રીતના બારમાસી આવ્યું, જેવી રીતના પદો આવ્યું, જેવી રીતના આખ્યાન આવ્યું, એવી જ રીતના કાફી આવ્યું. રાઈટ? અને આ કાફી જે છે એ કાફી ધીરા પ્રતાપ બારોટે ફેમસ કરી હતી, અને એટલા જ માટે આ ધીરાને આપણે કાફીના પિતા કહીએ છીએ. કેના પિતા દોસ્તો? કાફીના પિતા. ધ ફાધર ઓફ કાફી, એટલે કોફી નો કરી નાખતા. ફાધર ઓફ કાફી. કોફી જે છે એ કોફીના પિતા પાછા અલગ. ભારતમાં કોફી કોણ લાવ્યું હતું? ભારતમાં કોફી એક સંત લાવ્યા હતા, હે, અને મક્કાથી લાવ્યા હતા. અને એ મક્કાના સંતના નામ ઉપરથી આજે કર્ણાટકમાં એક જગ્યાનું નામ છે, એક વિશાળ ડુંગર શ્રેણીનું નામ છે. બરાબર? જો તમારી પાસે ભણ્યા હોય તો એનો આન્સર આપજો મને. કોણ હતા એ? બાબા બુદાન હતા. કોણ હતા? બાબા બુદાન. બરાબર દોસ્તો? કોઈ પણ વ્યક્તિને ગુરુ વિના જ્ઞાન અધૂરું, અને આમને એક ગુરુ હતા, અને એ ગુરુનું નામ છે જીભાઈ વિશ્વનાથ. કોણ હતા? જીભાઈ. અને ઘણા એમ કે સાહેબ જીભાઈ નામ હોય, અને જીભાઈ વિશ્વનાથ. જીભાઈ વિશ્વનાથ જે છે એ જીભાઈ વિશ્વનાથ ગુરુ હતા. કોના ગુરુ હતા દોસ્તો? ધીરા પ્રતાપ બારોટના ગુરુ હતા. હવે ધીરા પ્રતાપ બારોટે આ કાફીને ફેમસ કઈ રીતના કરી અને પ્રચલિત કઈ રીતના કરી? માધ્યમ હોય ને, આજે માર્કેટિંગના અલગ અલગ માધ્યમ છે. આજે ઇન્ટરનેટ માર્કેટિંગ છે, જેમાં એક ઇમેજ મૂકી દેવામાં આવે, જ્ઞાન ગુરુકુલ ખાતે બેચ ચાલુ કરવામાં આવશે. બરાબર? આવી જજો. એવી રીતના આમાં આ વ્યક્તિએ ગામડે ગામડે જાય. ઘણી જગ્યાએ એવું લખ્યું છે પોતાના ગામડે એક વાંસ હોય ને, વાંસળો, જેને આપણે વાહડો કહીએ, એ વાહડાની અંદર લખેલી કાફી પોરવી દે. કાફી છે કાફી અંદર નાખ દે, સજામ બાર લટકતી હોય ને એવી, અને પછી પાણીમાં નાખ દે, નદીમાં નાખ દે, નદીનું જેની કોરનું વેણ. એટલે કોક એ વાંસળો જે છે વાંસડાને જોઈ જાય અને લઈ લે, અને એની અંદર કાફી હોય, એની અંદર કંઈક ચબરખી હોય ને ચબરખીમાં લખેલું હોય, અને માઇક્રોકોપી કરાવીને ચોરી કરવાનો લઈ ગયા હોય, એમાં બધી રચનાઓ લખેલી હોય, સાહિત્ય સ્વરૂપ લખેલું હોય. એટલે પછી આખા ગામમાં કોક જ વ્યક્તિ હોય એવો જેને વાંચતા લખતા આવડતું હોય દોસ્તો, રાઈટ? એને બોલાવવામાં આવે, અને એ વ્યક્તિ જે છે વ્યક્તિ એને વાંચે. દીર્ઘ સંવાદ, મતલબ કે ને કે ભાઈ નાની રચનામાં ગહન ઊંડાણ જોવા મળતું હતું. રાઈટ? એવી આ ધીરા પ્રતાપ બારોટની કાફી હતી, જે કાફી એક મતલબ પછી તો લોકોને ટેવ પડી ગઈ હતી. પછી લોકો રાહ જોતા હતા કે ભાઈ હમણાં ધીરાની કાફી આવે, કાફી આવે, કાફી. કેમ ડિલક્સ જઈને હમણાં ફાકી આવે, ફાકી આવે, ફાકી ચોરી દો ફટાફટ. એવી રીતના ધીરાની કાફીની લોકો રાહ જોતા હતા. સમજાય? અને આ દેશ જો કાફી તરફ વધ્યો હોત, ફાકીને મૂકી દીધો હોત તો બહુ મજા આવે, તો અત્યારે કાંઈક અલગ હોત. બરાબર? પણ છતાં કાંઈ વાંધો નહીં, આવું ન બોલાય, નકર માથાકૂટ કરે. ઘણા લોકો જેને ફાકી ખૂબ વાલી હોય ને એ માથાકૂટ કરે. હા, એને તમે એમ કહો ને કે આ શું ખાવ? અરે કાચી પાતરી છે, અમારા માટે તો આ બધું છે. हमारे पास धनकोर जितनी दौलत नहीं है, पर धनकोर को हराने का गुरूर आज भी हम रखते हैं. અને પછી ડાયલોગ આવે ને કે गुरूर में डूबे समंदर को भी क्या पता था कि एक दिन वो बंजर रन बन जाएगा, उसका गुरूर नहीं टिका तो आप और हम कहे बाप जी હે પોતિયા બારી ખોલી દો. ચાલો આગળ જઈએ આપણે. તો જન્મ ગોઠડા વડોદરા, ઈસવીસન 1753 કાફી તો કે કાફીના પિતા, ગુરુ તો કે જીભાઈ વિશ્વનાથ જે છે એમના ગુરુ હતા. રાઈટ? હવે એમની રચનાઓ વિશે વાત કરી. સાહેબ એમને એવી તો કઈ રચના કરી, શું શું લખ્યું જેને આપણે યાદ રાખવાની છે દોસ્તો? બરાબર? તો યાદ રાખવાનું છે રણ યજ્ઞ. બરાબર? રણ પિંગળ નહીં, રણ યજ્ઞ રાખવાનું છે રચના. આ બહુ પૂછાઈ ગઈ છે. રણ યજ્ઞ કોની રચના છે? રણ યજ્ઞ તેઓની રચના છે દોસ્તો. એક યજ્ઞ થતો બીજો,
અને એ હતો અશ્વમેઘ યજ્ઞ, ખ્યાલ હોય તો અશ્વમેઘ નામની રચના છે ને, એ અશ્વમેઘ નામની રચના પણ આમની જ છે. પછી દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું, તો દ્રૌપદી વસ્ત્રાહરણ પણ કોની રચના છે? દ્રૌપદી વસ્ત્રાહરણ રચના જે છે એ પણ આમની જ છે, દ્રૌપદી વસ્ત્રાહરણ. રાઈટ. જોઈએ દુશાસનના બાવડામાં કેટલું તેલ છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદી બોલાવે ને ગડગડથી દોટ મૂકે, ભાઈ હું હોય ત્યાં સુધી એનામાં ત્રેવડ નથી. રાઈટ. પછી હીરા માણેકની એક ખાણ તમે નામ સાંભળ્યું હશે, પણ અહીંયા છે હીરાની પરીક્ષા. હીરાની પરીક્ષા સમજાઈ ગયું? જે રીતના ભૂરાની પરીક્ષા થવાની ને એવી રીતના હીરાની પરીક્ષા. આ એને લખેલી કાફી રચના છે, હીરાની પરીક્ષા. બરાબર. પછી એક રચના છે એની મતવાદી નામની રચના, શિષ્ય ધર્મ નામની રચના. બરાબર. ત્યારબાદ માયનો મહિમા છે, ગુરુ ધર્મ છે. ગુરુ ધર્મ, ગુરુનો ધર્મ હોવો જોઈએ. એવી રીતના શિષ્ય ધર્મ, તો કે શિષ્યનો ધર્મ હોવો જોઈએ. શિષ્ય ધર્મ જે છે શિષ્યનો ધર્મ હોવો જોઈએ. આ એમની રચનાઓ છે. રાઈટ. પછી પ્રશ્નોત્તર માર્ગ, આ બધી એની રચના. પણ બધામાં રણયજ્ઞ, અશ્વમેઘ, દ્રૌપદી વસ્ત્રાને, હીરાની પારેખ, ગુરુ ધર્મ અને શિષ્ય ધર્મ, આટલીક રચનાઓ ધીરા પ્રતાપ બારોટની આપણે યાદ રાખીશું, બહુ વધુ યાદ રાખીશું નહીં. ઓકે. જ્ઞાન 32 એમની રચના છે, આત્મજ્ઞાન પણ એમની રચના છે. જ્ઞાન 32 ફરી એક વખત આ રચના યાદ રાખવા જેવી છે. જ્ઞાન 32, બરાબર. 32, 32, 72, 72, 25, 25 આપણે જોયું આગળ. કેમાં જોયું? સાંભળમાં જોયું. કેમાં જોયું આપણે? સાંભળમાં. થેન્ક યુ દોસ્ત. તમારું નામ જણાવજો. તમે તમારું નામ અભિજીત સાહેબ નો સ્ટુડન્ટ લખ્યું છે, પણ તમારું નામ શું છે? વેરી ગુડ. એક મસ્ત એવી રચના કઈ ગયા ભાઈ? કક્કો. પ્રેમાનંદની રચના, આમની રચના છે, બેયની રચના છે. ડોડિયા મયંકસિંહ, સાચું છે, સાચા છો તમે. આ 8મા નંબરના નહીં, 9મા નંબરના કવિ થાય. હિનાબેન જોશી. રાઈટ. આમની કાવ્ય રચનાઓની વાત કરીએ તો જો આપણે જોઈ લઈએ. ધીરા બારોટનો જન્મ ગોઠડા વડોદરા ખાતે થયો હતો 1753. કાફીની રચના કરતા કાફીના પિતા ગુરુ જીભાઈ વિશ્વનાથ. બરાબર. રણયજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, દ્રૌપદી વસ્ત્રાહરણ, હીરાની પરીક્ષા, બરાબર ને, ગુરુ ધર્મ, શિષ્ય ધર્મ અને જ્ઞાન 32. રાઈટ. જ્ઞાન 32. આ બધી રચનાઓ કોની છે? આ બધી રચના ધીરા પ્રતાપ બારોટની છે. સાહેબ આ તો સમજી ગયા અમે, તમે લગભગ એ જ બધી વાતો કરી હશે, કઈ નવું નહીં હોય એમાં. પણ પંક્તિઓ જોઈએ હવે. આ પંક્તિ પૂછાય છે, બહુ પૂછાય છે કે તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેશે નહીં. તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. કે તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. કે તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. એટલે ધીરાની રચના હજી આગળ ભુજા ભગત આવશે. આ બધા છે ને હરખી રચનાઓ કરનારા વ્યક્તિઓ હતા. રાઈટ. પછી જીવ નહીં તેને શિવ કહી માને, હું જે કાષ્ટ પાષાણ. બરાબર. ત્યારબાદ આ છે કીડી કુંજરને નાચ નચાવે, એમ કાદવે કીધો કુંભાર. કીડી કુંજરને નાચ નચાવે, એમ કાદવે કીધો કુંભાર. પછી દુનિયા દીવાની રે, બ્રહ્માંડ પાખંડને પૂજે. ત્યારબાદ રામ રાખે તેને કોણ ચાખે. દોસ્તો આ બે રચનાઓ એવી છે જે તમારે ખાસ યાદ રાખવાની છે કે સિમ્પલ ક્વેશ્ચન્સ કાઢવા છે. તરણાઓથે ડુંગર અને રામ રાખે તેને કોણ ચાખે. કારણ કે આ તમે બોલો છો એને, રામ રાખે એને કોણ ચાખે. એનું રૂવાડું ખાંડું ન થાય. એનું રૂવાડું જે છે એ રૂવાડું તે ખાંડું ન થાય, આપણે કહેતા હોઈએ છીએ. ઓકે ચલો. ઓકે. સસલું સાણું થયું રે, સિંહને નાખ્યો પેટમાં. એ તો ઘણી બધી રચનાઓ છે, બહુ બધી રચનાઓ છે. ધીરા પ્રતાપ બારોટનું નાનું નામ છે. ધીરા પ્રતાપ બારોટનું નામ માર્કેટમાં ભાઈ, બરાબર, બહુ મોટું નામ છે. રાઈટ. ચલો સર, મારો 4th નંબરનો 4 યરનો બોય જોવે છે લેક્ચરમાં. થેન્ક યુ ચંદ્રિકાબેન. એમને કહેજો સાહેબ સારું ભણાવે છે, મને એમાં વધુ મજા આવશે. ઓકે ચલો આગળ જઈએ આપણે. અને આવ્યા ભોજા ભગત.
ભોજારામ ભગત તમે સાંભળ્યું હશે કે કીડી બિચારી કે કીડીલી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા, હાલો ને કીડીભાઈ નિજાનમાં. પહેલા અહીંયાથી જ ચાલુ થાય અને આજ આપણે ગોખી નાખવાનું છે. ઓકે, યાદ રાખજો. ભોજા ભગત જે ચાબખા, ચાબખા હું કામ લખતા, ચાબખા લેખા ભોજા ભગતે, તેની પહેલા કોણ વ્યક્તિ હતું કે જેને ચાબખા જેવી રચનાઓ લખી છે? અત્યારે આપણે એ બધું સમજવું છે. બરાબર, 2 કે 3 કવિ મસ્ત રીતના સમજીએ, પછી એકદમ તમને સુવા માટેનો ટાઈમ આપું કે તમે તાર નીંદર કરી જાવ, નીની કરી જાવ. બરાબર, ફરી એક વખત આપણે રાત્રે 8:30 કલાકે મળીશું, ત્યારે આપણે એકદમ લાંબુ સેશન ખેંચીશું. ઓકે, અચ્છા, તો વાંધો નહીં. ચાલો, ભોજા ભગત નો જન્મ ક્યાં થયો તો જલ્દી બતાવજો. જલારામ બાપાના ગુરુ, એક્સેલેન્ટ, સાચા છો. ભોજારામ કરસનદાસ સાવલિયા. અમરેલી. દેવકી ગાલોલ ખાતે થાય છે. ક્યાં થાય છે? ભોજા ભગત. આપણે ભોજા ભગત ની વાત કરવાની છે. તો ભોજા ભગત નો જન્મ ક્યાં થાય છે દોસ્તો? જન્મ થાય છે દેવકી ગાલોલ. થોડુંક નામ અટપટું છે પણ યાદ રાખવાનું છે. દેવકી ગાલોડ. દેવકી ગાલોડ નામનું ગામ છે, ત્યાં ભોજા ભગત નો જન્મ થાય છે. ભોજા ભગત નું આખું નામ, પૂરું નામ શું છે? તો કે ભોજારામ કરસનદાસ સાવલિયા. ભોજારામ કરસનદાસ સાવલિયા. યાદ રાખજો, આવો પ્રશ્ન પૂછી નાખે ક્યાં જશો? રાઈટ, પૂરા નામ જે છે એ પૂરા નામના પ્રશ્નો હોય જ છે. એટલે પિતાનું નામ હંમેશા યાદ રાખવાનું, એની સરનેમ હંમેશા યાદ રાખવાનું. બરાબર, ભોજલરામ કરસનદાસ સાવલિયા. મનીષા કોચરા, એકદમ સાચા છો તમે. રાઈટ, ભોજારામ કરસનદાસ સાવલિયા જે છે એ સાવલિયા એમના કરસનદાસ સાવલિયા એમના પિતા છે. આ ભોજા ભગત છે ને, ભોજા ભગતના એક શિષ્ય છે. અને એ શિષ્ય દોસ્તો તમને બધાને ખબર હશે, એ શિષ્યનું નામ એટલે જલારામ. અને દોસ્તો જલારામ બાપા જે છે, જલારામ બાપા ભોજા ભગતના શિષ્ય છે. યાદ રાખજો આ વાત. આવશે વારાફરતી વારા, પંક્તિઓ બધી આવશે, પંક્તિઓ નજી બધી બહુ વાર છે. ભક્તિ માર્ગે નીકળેલો એક ભગત અને એનું નામ ભોજા ભગત. ઘણા બધા શિષ્યો એની પાસે, પરંતુ એક શિષ્ય આખા જગતને ડોલાવી જાય અને એનું નામ સંત જલારામ. રાઈટ, અમરેલી જિલ્લો છે ને, ઘણા લોકો અમરેલી કરે છે. તો અમરેલીને કર્મભૂમિ બનાવે છે. ફતેપુર જે છે, ફતેપુરને પોતાની કર્મભૂમિ બનાવે. પણ જન્મ ક્યાં થયો હોય છે? જન્મ દેવકી ગાલોડ ખાતે થયો છે. રાઈટ, અમરેલીને કર્મભૂમિ બનાવે છે. બાકી જન્મ ક્યાં થાય છે? દેવકી ગાલોલ રાજકોટ ખાતે. ઓકે, ડન. વાલોડનું શાક 100% બધામાં જેમાં પૂછવાનું છે બધામાં પૂછવાનું છે. રાઈટ, ઓકે દોસ્તો, ચાબખા સાહિત્ય પ્રકાર માટે જાણીતા હતા ને. એટલે ચાબખાની વાત કરી લઈએ. ચાબખા સાહિત્ય પ્રકાર માટે જાણીતા હતા. તમે ચાબખું નામ સાંભળ્યું છે? ચાબખા અને સાહિત્ય પ્રકાર નથી, એમ નામ ખાલી કહું. ચાબુક સાંભળ્યું હે? ઓલા ચાબુક નો હોય, ચાબુક, એ ચાબુક મારે ને એને ચાબખા કહેવાય. શું કહેવાય દોસ્તો? ચાબાક. જે ઓલા ફટકારે ને ચાબખા કહેવાય. અરે હોડ પાડી દીધી, ચાબખા પાડી દીધા. શું પાડી દીધા? ચાબખા પાડી દીધા. હે ને? દોસ્તો, એ ચાબખા કોઈ વ્યક્તિને વાગે, રાઈટ, કોઈ વ્યક્તિને ફટકારવાની વાત છે, તો એ દુષ્ટને ફટકારવાની વાત હોય. દુષ્ટ કોણ છે? હું તમે. રાઈટ, અજ્ઞાની લોકો જે હકીકતમાં જીવતરને ધૂળ કરીને જીવી છે, એવા લોકોને ચાબખા માર્યા છે, સંસારને ચાબખા માર્યા છે. રાઈટ,
ઊંચ નીચના ભેદોથી લઈને જેટલા દૂષણો છે બધા દૂષણો ઉપર ચાબખા સાહિત્ય પ્રકાર જે છે એ ભોજા ભગતે માર્યો. કોને માર્યો દોસ્તો? ભોજા ભગતે માર્યો. પણ આ ચાબખા સાહિત્ય પ્રકારના જનક તરીકે આપણે ઓળખીએ છીએ, જેમનો જન્મ જે છે એ જેમનો જન્મ કઈ જગ્યાએ થયો તો દેવકી ગાલોડ નામના ગામ ખાતે થાય છે. દોસ્તો તમને ખબર હશે, જ્યારે આપણે ભોજા ભગતને યાદ રાખીને ત્યારે 2-4 વાતો ખાસ યાદ રાખવાની છે કે ભોજા ભગતે ચાબખા લખ્યા, કોકમાંથી પ્રેરણા મળી હશે ને. તો એક મરાઠી સાહિત્યકાર હતા, જે મરાઠી સાહિત્ય રત્ના હતા, અને એનું નામ છે અનંત ફંડી. શું નામ છે? અનંત ફંડી. અનંત ફંડી મરાઠી સાહિત્યકાર હતા. અને આ અનંત ફંડી નામના જે સાહિત્યકાર છે દોસ્તો, એ 19મી સદીમાં ફટકા લખતા. શું લખતા? ફટકા. હવે આ ફટકો તમને ખબર છે હે ને? એવો ફટકાયરો ને, હે ને, ચોકો એવો ફટકો માર્યો ને, રાઈટ. તો એ ફટકા રચના અનંત ફંડીએ લખી. કોને લખી? 19મી સદીમાં અનંત ફંડીએ લખી. હવે ભોજાની પહેલા હજી એક સાહિત્યકાર આવે જેનું નામ છે રણછોડ, અને એ રણછોડે સાટકા અને ત્રાજણા લખ્યા. રણછોડે શું લખ્યા? રણછોડે સાટકા અને ત્રાજવા લખ્યા. આ સાહિત્ય પ્રકાર છે, રાઈટ. ત્રાજણા, સાટકા અને ત્રાજણા લખ્યા. કોને લખ્યા દોસ્તો? રણછોડે. અને આ બે માંથી પ્રેરણા મળી અને પછી કે લાવો તો હું ચાબખા લખી નાખું. એટલે ભોજા ભગતે ચાબખા લખ્યા. અનંત ફંડી મરાઠી સંત ફટકા, રણછોડ સાટકા અને ત્રાજણા, અને ચાબખા ભોજા ભગત, જેનું નામ છે ભોજારામ કરસનદાસ સાવલિયા. દેવકી ગાલોડ ખાતે જન્મ, અમરેલીના ફતેપુર પોતાની કર્મભૂમિ, અને જલારામ બાપા જેવા સંત મહંત છે દોસ્તો, એ એમના શિષ્ય હતા. એવા ભોજારામની વાત કરીએ છીએ, એવા ભોજા ભગતની આપણે વાત કરીએ છીએ, જેમની રચનાઓ જબરદસ્ત છે. અને એમની રચનાઓમાં જો પૂછાવા લાયક રચના મને મોસ્ટ 17 વાર મોસ્ટ ટાઈમ પી લાગતી હોય ને, તો ગાંધીજી છે ને, ગાંધી એક બહુ મોટું એવું અધ્યયન છે. અને ગાંધીને ગમતી કોઈક વસ્તુ હોય ને તો ઉપાડી જ લેવાનું. હરિનો માર્ગ છે, સુરાનું નહીં કાયરનું કામ આપણે આગળ જોઈ લીધું, એક પ્રીતમની રચના છે. એવી જ રીતના ગાંધી બાપુને કાચબા કાચબીનું પદ ગમતું, રાઈટ. કાચબા કાચબીની વાર્તા, એટલે એમ કે ભાઈ કાચબા કાચબીનું પદ જે છે એ કાચબા કાચબીનું પદ કોના દ્વારા લખાયેલું છે? ગાંધીને અતિ પ્રિય હતું, તો દોસ્તો ભોજા ભગત દ્વારા લખાયું. કોના દ્વારા લખાયું? ભોજા ભગત દ્વારા લખાયું હતું, બરાબર ને. બાકી તો કીડી છે જ તે, કે કીડી બિચારી એકલડી રે, કીડીના લગનિયા લેવાય, પંખી પારડ્યાને નોતર્યા, હાલો ને ભોજાભાઈની જાનમાં. શું કહેવાનું? હાલો ને ભોજાભાઈની જાનમાં. કીડીબાઈની જાનમાં નહીં કહેવાનું, હાલો ને ભોજાભાઈની જાનમાં કહેવાનું. એટલે એનાથી શું થશે? એનાથી આપણને યાદ રહી જાય છે કે કીડી જે છે એ કીડીની જગ્યાએ ભોજા કીધા તો ભોજા ભગતની રચના હોય. કોની રચના હોય? ભોજા ભગતની રચના. બાકી અજ્ઞાનતા એને ઉઘાડ કર્યો, એને ઉઘાડ્યા, બરાબર. અને દોસ્તો જરૂરથી તમને એક વાત કહીશ જે મને ખૂબ વાલી છે, ખૂબ પ્રિય છે. તમે કદાચ સાંભળી હોય તો ઉપર એક મિનિટ, કંટ્રોલ Z કરવું જોઈએ. કંટ્રોલ Z નું આવ્યું, લ્યો. ચાલો, નથી કઈ થાય એવું. મસ્ત લખાણું તો એ બધું વયું ગયું. ચલો હવે એમની સાહિત્ય કૃતિઓની વાત કરીએ. અને સાહિત્ય કૃતિ જ્યારે આપણે યાદ કરવાની હોય ત્યારે સાહિત્ય કૃતિમાં સૌથી પહેલી સાહિત્ય કૃતિ કાચબા કાચબીની વાત તો છે જ, તે તમને યાદ રહી ગયું છે, રાઈટ. બરાબર, ઓકે. જીવનરામ, હાલો ને ભોજાભાઈની જાનમાં, બરોબર છે. હા, એક ચોપડી ભણેલા નહોતા, રાઈટ. પરંતુ દોસ્તો એમની રચના ચેલૈયા આખ્યાન છે, બરોબર. ચેલૈયા આખ્યાન છે. હા, ખતમ થઈ ગઈ વાત. ચેલૈયા આખ્યાન છે ને, આજે ઘણા લોકો ભજવે પણ છે. કોઈને આઈડિયા ખરો ચેલૈયા કોણ હતા? કોઈને ખબર છે ચેલૈયા? હુ વોઝ ચેલૈયા? ચલો જલ્દી આન્સર આપો. ચલો, નથી ખબર? કાંઈ વાંધો નહીં સાહેબ, આ જાણવું જરૂરી છે. બિલખાના પાદરે ચેલૈયો જે છે ને, ચેલૈયો ખાંડીએ ખંડાણો ભાઈ.
કેના પાદરે? બિલખાના પાદરે ચલયો ખાંડીએ ખંડાણો. તો આ સૌરાષ્ટ્રની ધરતીમાં તાકાત છે, આ સૌરાષ્ટ્રમાં તાકાત છે સાહેબ. સમજજો આખી વાતને, સાંભળજો, તમને આનંદ આવશે. કર્ણ રાજા છે, એ કર્ણ તમે બધા ઓળખો છો, કર્ણ બધાને ઓળખો છો ને. કર્ણ કુંતા તણો જાવ્યો, બન્યા ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી. રાઈટ, કસોટી કોની કીધી? કર્ણની કીધી. તમે સાંભળ્યું હશે. જન્મ જે સંતને આપે જનેતા તે જ કહેવાને. એમાં છે ને, કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી. કસોટી કર્ણની થઈ. કર્ણ જે છે દાનવીર કર્ણ છે, કર્ણની કસોટીઓ ઘણી વાર થઈ, પરંતુ કર્ણ જયારે મૃત્યુ પામે છે, સ્વર્ગલોક જાય છે, અને સ્વર્ગલોક જતા તેની થાળીમાં સોનું પીરસવામાં આવે છે. દોસ્તો, થાળીમાં જેવું સોનું પીરસાય ને, એટલે કર્ણ જે છે એ કર્ણ બાકડો થઈ જાય. કર્ણ કે અરે સોનું કેમ? તો કે તે સોનાનું દાન કર્યું છે, તું દાનવીર કર્ણ છો, એટલે તને સોનું પીરસવામાં આવે. કર્ણને પસ્તાવો થાય છે, જબરદસ્ત પસ્તાવો થાય છે કે હા પસ્તાવો, વિપુલ જળનું સ્વર્ગથી ઉતરી પડ્યું, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. કારણ કે આના કરતા તમે અન્નનું દાન કર્યું હોત તો આજે અન્ન મળે ને, લોકોને અન્ન મળે. અને વિશ્વાસ રાખજો દોસ્તો, મહાન મહાન વ્યક્તિ કર્ણ કેમ થયો? કર્ણને ફરી એક વખત જન્મની આશા વ્યક્ત કરી ભગવાન પાસે. ભગવાનને કે ફરી એક વખત મને પૃથ્વીલોકમાં મોકલો, ફરી એક વખત મારે આ ધર્મના કાર્ય કરવા છે. અને ફરી એક વખત દોસ્તો કર્ણને પૃથ્વી પર મોકલવામાં આવે છે. અને કર્ણ જ્યારે પૃથ્વી પર આવે એ સમય દરમિયાન એ નવા અવતારથી આવતો હોય, અને એ વ્યક્તિનું નામ દોસ્તો, જે જન્મ છે, જે કર્ણનો જન્મ છે, જે નવો જન્મ છે, એનું નામ છે શેઠ સગાડસા. રાઈટ રાઈટ. કોણ આવ્યું દોસ્તો? શેઠ સગાડસા આવે. હવે સમજો, આ શેઠ સગાડસા ના વિવાહ થયા હતા ચંદાવતી રાણી સાથે. કોની સાથે? ચંદાવતી રાણી સાથે. શેઠ સગાડસા એક ધનિક વણિક હતો, ચંદાવતી સાથેના વિવાહ થયા, અને શેઠ સગાડસાએ પ્રણ લીધું કે કોઈ પણ વ્યક્તિને મારા ઘરે આવે તો હું ભૂખ્યો પાછો જવા દઈશ નહીં. અને આજ શેઠ સગાડસાને ત્યાં દોસ્તો, ચંદાવતીને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે. અને એ પુત્ર એટલે બીજો કોઈ નહીં, ચેલૈયાનો જન્મ થાય છે. કોનો જન્મ થાય દોસ્તો? ચેલૈયાનો જન્મ થાય છે. શેઠ સગાડસા ચંદાવતીને ત્યાં ચેલૈયાનો જન્મ થાય છે. ચેલૈયાનો જન્મ થતા જ તે માતા પિતા જે છે એક પ્રણ લે છે કે દિવસ દરમિયાન એક વ્યક્તિને અન્ન આપીને જ, એક વ્યક્તિનું પેટ ઠારીને હું હોઈશ ત્યાં સુધી હું હોઈશ નહીં. બરાબર ને? ત્યાં સુધી હું નિંદર નહીં કરી શકું, ત્યાં સુધી હું અન્ન ધારણ નહીં કરી શકું. ચેલૈયો ધીમે ધીમે મોટો થાય છે. ચેલૈયો શાળાએ જાય છે દોસ્તો. અને શેઠ સગાડસા જે છે, જો કપરી પરિસ્થિતિનું સર્જન થવાનું જ છે ને, અને બારે મેઘ ખાંગા થયા છે. વરસાદ જે છે, વરસાદ કે મારું કામ. અને જાયમો વરસાદ, જબરદસ્ત એવો વરસાદ જાયમો. ઝરમર ફરફર ફોરા ઢેફા ભાંગ હાંબેલા ધાર, એક સાથે 10 દિવસ સુધી અનરાધાર વરસાદ પડ્યો. અને 10 દિવસના વરસાદ પછી થોડો એવો ઉઘાડ થાય છે. એટલે શેઠ સગાડસા અને ચંદાવતી રાણી બંને હવે એવા વ્યક્તિની તલાશમાં હતી જે ભૂખો હોય. કારણ કે એ લોકોએ પ્રણ લીધું હતું ને કે ભૂખાને જો અમે જમાડશું ને તો જ તે અમારો દિવસ છે એ સાત્ય ગણાશે, બાકી સાત્ય ગણાશે નહીં દોસ્તો. એક અઘોરી જેની બાજુમાં જવું ન ગમે, જેનું આખું શરીર પરુના ઘાથી લથપથતું હતું, રક્તપિત્તનો શિકારી હતો, એની પાસે જાય છે. દુર્ગંધ આવે છે, એની નજીક જવું પણ ન ગમે એવું છે. જાય છે, ગરમ પાણી એને નવરાવે છે, એના ઘા જે છે એના ઘાને સરખા કરે છે, રાઈટ, મલમપટ્ટી કરે છે ને, અને પછી એને કહે છે કે હવે ભાઈ જમી લ્યો. અને ત્યારે એમ કહે છે કે અમે આવું કાચું ન જમીએ, અમે તો રાંધેલું જમીએ. જોજો સાહેબ, કસોટી છે, સમજાઈ ગયું? કસોટી બધાની થાય, આ કસોટી થઈ છે. જે રીતના ઇસ્માઇલની કસોટી થઈ હતી, સમજાય છે? એવી રીતના આ કસોટી થાય. સેમ કસોટી સાહેબ. મુસ્લિમ ધર્મમાં તમે કદાચ સાંભળ્યું હોય તો એવું જ છે. બકરી ઈદ પાછળનો જે ઇતિહાસ છે ને, એ ઇતિહાસ એવો છે. હવે એને આપણે કઈ રીતના આજે લીધું, આપણે સાચું છે ખોટું છે એ તમારે જોવાનું છે. મારા મતો અલગ છે, તમારા મતો કદાચ અલગ હોય, રાઈટ. હું કદાચ એમાં નહીં માનનારો હોય, તમે માનનારા પણ હશો, રાઈટ. પણ આ સેમ સ્ટોરી રિલેવન્ટ થાય છે. કઈ રીતના? તો કે હવે એમ કે છે કે ભાઈ અમે તો માંસ ખાઈ, જો તમે કોઈ જીવતી વ્યક્તિને અમારી સામે મૂકો તો અને તો જ અમને મજા આવે, બાકી નહીં. અને ક્રોધાયમાન થઈ ગયા હતા તરત કે આવું તો ન હાલતું હશે, તમે અમને આવું સાદું આપી દો, એમ થોડુંક ચાલે. અને દોસ્તો પછી શું થાય છે? પછી વિચારે છે
હવે દોસ્તો મેઇન વસ્તુ શું છે ખબર? ચંદાવતી રાણી એમ કે છે 32 ભાતના ભોજનો બનાવી દો તમને, તમે કયો મને એ આવડે. કોઈ દિવસ માંસ મદિરા અમારા ઘરમાં આવ્યું નથી, એને રાંધતા અમને કેમ આવડે? એની સિવાય બીજું કંઈક માગી લ્યો. પણ સાહેબ માગી લીધું છે, અને સત્યવતી રાજા હરિશ્ચંદ્ર જેમ હતા, દાનવીર કર્ણ છે, જો કદાચ પાછો જવા દે તો કર્ણની ભૂમિકા લાજે એક શબ્દ સાંભળ્યો છે ને તમે, એ ભૂમિકા લાજે શબ્દ અહીંયા આવશે દોસ્તો. રાઈટ? ભાગુ તો મારી ભૂમિકા લાજે શબ્દ કદાચ સાંભળ્યો છે તમે, એ ભૂમિકા નામનો શબ્દ અહીંયા આ ચેલૈયા આખ્યાનથી જોડાયેલો છે. એટલા માટે ચંદાવતી નથી માનતી દોસ્તો, છેલ્લે શ્રાપ દેવાની વાત કહી દે છે, અને એના પુત્ર ચેલૈયાનું બલિદાન માગે છે. તારો પુત્ર તો છે, તારો દીકરો તો છે, નવરાઈ ધોરાઈને કમ્પ્લીટ કરીને રાખ્યો. દીકરાને કહે છે કે તારા મા બાપ તને ખાંડી નાખવાના છે. ચેલૈયાને ખબર પડી ગઈ. ચેલૈયો કે કાંઈ વાંધો નહીં, આ તો એક જન્મ છે, બીજા ગમે એટલા જન્મ હોય મારા મા બાપ પાછળ, આ બધા જન્મને હું ન્યોછાવીર કરી દઈશ, કે મારે કાંઈ ઉપાધિ નથી તંતાર, મારે કોઈ ચિંતા નથી. અને દોસ્તો અંતે શું થશે તમને બધાને ખબર જ છે કે ખાંડીએ ચેલૈયો જે છે એ ચેલૈયાને ખાંડી નાખશે દોસ્તો. જીવતા ચેલૈયાને ખાંડશે. કેના માટે? ભોજન બનાવવાનું છે. જે ઓલો અઘોરી આવ્યો તો એને જમાડવા માટે. ને ભગવાન જે છે, ભગવાન ખુદ ભગવાન જે છે એ ભગવાન એનું રૂપ લઈને આવ્યા હતા. રાઈટ? કે કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી. કેની કીધી? કર્ણની કીધી. અને દોસ્ત ચેલૈયાઓ જે છે, ચેલૈયાને ભગવાન સજીવન કરે છે, અને સજીવન કરીને એમ કહે છે કે ભાઈ દાનવીર માં જો કર્ણનું નામ જેવું આવશે એવું જ તે શેઠ સગાડસા તારું પણ નામ આવશે. રાઈટ? અને શેઠ સગાડસાનું નામ જ્યારે પણ લેવાય છે ત્યારે કેનાથી લેવાય દોસ્તો? ત્યારે નામ લેવાય છે કે દાનવીરોમાં દાનવીર જો કોઈ હોય તો એ કર્ણ હતા. અને કર્ણ પછી જો કદાચ ગુજરાતની સૌરાષ્ટ્રની ધીંગી ધરતીમાં નામ લેવામાં આવતું હોય તો એ કોણ હતા? એ હતા શેઠ સગાડસા. કોણ હતા દોસ્તો? શેઠ સગાડસા. રાઈટ? ઓકે, ચાલો તો આ હતું, આ ચેલૈયા આખ્યાન હતું. આજે અત્યારે આપણે જે ગાયું ને એ ચેલૈયા આખ્યાન છે. ભાગુ તો મારી ભૂમિકા લાજે ઈ ગાવ. ચાલો કે ભાગુ તો મારી જો ને ભૂમિકા લાજે, ભોરિંગ જીલે ન ભાર રે, ઓ ભોરિંગ ન જીલે ભાર. ભાગુ તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ જીલે ન ભાર રે, જોને ભોરિંગ જીલે ન ભાર. મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર જાગે. તમે ઓલું ગીત સાંભળ્યું હશે કે ટેકીલો ટેક નામું, કે કદાચ આપણા ગીતમાં સાંભળ્યું હશે, એમાંય તે આ રચના છે. રાઈટ? તો ઈ ભાગુ તો મારી ભૂમિકા લાજે જે ગીત છે એ ગીત આ ચેલૈયા સાથે જોડાયેલું છે. બરાબર? ચલો તો ઈ ચેલૈયા આખ્યાન જે છે, ચેલૈયા આખ્યાન કોનું ગાયેલું છે દોસ્તો? કોની રચના છે? તો કે રચના જે છે રચના ભોજા ભગતની છે. બરાબર? અને મેં તમને કીધું કે કર્ણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી, કસોટી કર્ણની કીધી, કે ધન ધન ચંદાવતી રાણી, જન્મ જે સંતને આપે, જન્મ જે સંતને આપે, જનેતા એ જ છે સાચી, જનેતા એ જ કહેવાય. આ બે રચનાઓ જે છે કેની સાથે જોડાયેલી છે? ચેલૈયા સાથે જોડાયેલી છે. તો પહેલી રચના, પહેલું જે ભોજા ભગતની રચના આપણે જોયું, જેને આપણે ચેલૈયા આખ્યાનના નામે ઓળખીએ છીએ. બરાબર? એ જોવાનું છે. ઓકે, ફરી એક વખત જોઈ લઈએ. મુખ્ય બિંદુ દેવકી ગાલોડ નામનું ગામ, રાજકોટ. રાઈટ? એમનો જન્મ ઈસવીસન 1785 માં. બરાબર? ભોજલરામ કરસનદાસ સાવલિયા એમનું નામ છે, અને સંત જલારામ તેમના શિષ્ય હતા. તેઓ ભક્તિ માર્ગ તેમજ જ્ઞાન માર્ગી કવિ હતા. તેમના અનેક શિષ્યો એ પૈકીના એક બાપા જલારામ હતા. ભોજા ભગત દ્વારા આપવામાં આવેલા ચાબખા સાહિત્યની જન્માસને સાચી દિશા મળે છે.
તેમણે અમરેલી જિલ્લાના ફતેપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. રાઈટ. ગાંધી બાપુનું પ્રિય એવું કાચબા કાચબીનું પદ ભોજા ભગત દ્વારા ગવાયેલું છે. મરાઠી સાહિત્ય રચયિતા અનંત ફંડી છે, એમને 19મી સદીમાં ફટકા લખ્યા. રાઈટ. રણછોડે સાટકા અને ત્રાજણા લખ્યા દોસ્તો, અને એના ઉપરથી પ્રેરણા લઈ અને ભોજા ભગતે ચાબખા લખ્યા. પદ સ્વરૂપ છે આપણે. ચાબખા દ્વારા તે સમયમાં ફેલાયેલી બંદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ અને અજ્ઞાનતા જે છે એ અજ્ઞાનતા વગેરેના ઉઘાડ કર્યો હતો. દોસ્તો એક શબ્દ ઉઘાડ બહુ સરસ એવો શબ્દ મળે મને, જ્યારે આવે ત્યારે મને આનંદ થાય છે. ઓકે, ડન. ચલો ત્યાંથી આગળ જઈએ આપણે. કૃતિઓની વાત કરીએ તો ચેલૈયા આખ્યાન, બરાબર, બાવનાક્ષરી, બરાબર, ત્યારબાદ સરવડા, ત્યારબાદ કક્કો, ત્યારબાદ નાની ભક્તમાળા અને બ્રહ્મબોધ વગેરે. યાદ રાખી શકો તમે. નાનો ભક્ત હતો ચેલૈયો. નાનો હતો ને, નાનો ભક્ત હતો ચેલૈયો. નાનો ભક્ત હતો ચેલૈયો દોસ્તો. રાઈટ. નાનો ભક્ત હતો ચેલૈયો. અને તમને ખ્યાલ છે દોસ્તો, કક્કામાં કેટલા અક્ષર હોય? 52 અક્ષર. એની પાસે એક કક્કો હતો 52 અક્ષરનો. કેટલા અક્ષરનો? 52 અક્ષરનો કક્કો હતો. બરાબર ને? એવી રીતના આપણે યાદ રાખવાનું હોય ન હોય, પણ યાદ એવી રીતના યાદ રાખવાનું. તો 52 અક્ષર યાદ રહી જાય, ચેલૈયો યાદ રહી જાય, નાની ભક્તમાલા યાદ રહી જાય, કક્કો યાદ રહી જાય. રાઈટ. આ બ્રહ્મબોધ માટે જરૂરી છે. એવી રીતના આપણે યાદ રાખી શકીએ. જોવા નથી મળતું સર, બરોબર. કિરણ પારઘી, તમારી જે ડિસ્પ્લે છે એ ડિસ્પ્લે ઉપર એક વખત આમ કરીને આમ ક્લિક કરો. ક્લિક કરશો એટલે ઉપર રાઈટ હેન્ડ ઉપર નાના નાના 3 ટપકા આવશે. એ 3 ટપકામાં જો તમારી ક્વોલિટીમાં લખેલું હશે, બરાબર, 144 366 જે લખ્યું હોય એમાં જઈ અને એડવાન્સમાં જઈને વધારો કરીને 720 સ્પીકર નાખો એટલે જો પછી નો દેખાય ત્યો મને. રાઈટ. થેન્ક યુ વિપુલભાઈ, થેન્ક યુ સો મચ. ચાલો, નો ભૂલાય ને ચેલૈયા. યાદ રાખજો, ચેલૈયાની નગરી. ચેલૈયા જે છે એ ચેલૈયા કદાચ પૂછે કઈ જગ્યાના, રાઈટ, તો મેં તમને એમની જગ્યા કહી દીધી. બરાબર. ચેલૈયા કઈ જગ્યાના થઈ ગયા? શેઠ સગાડસા ચેલૈયા. આજે એમનો આશ્રમ છે ચેલૈયા આશ્રમ. કઈ જગ્યાએ છે? બિલખા. વેરી ગુડ. ક્યાં છે? બિલખા. બરાબર. ચલો આગળ જઈએ. પછી પંક્તિઓમાં કીડી બિચારી કીલડી રે કીડીના લગનિયા લેવાય. પછી વાર પરબે વઢવાડ કરે તે કલર કરે જાણી જાણી. રાઈટ. ઓકે. ઝેર પીધા મેં તો જાણી રે જાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની નથી. ઓકે. વાર પરબે વઢવાડ કરે અને કલર કરે જાણી જાણી. નોર્મલી એવું જોઈજો, વાર પરબ હોય ને, તહેવાર ને એવું હોય ને, ત્યાં તે તમારા ઘરમાં આજુબાજુમાં કોઈક એવું એક પાત્ર હોય જે મોઢું ચડાવીને જ બેઠું હોય. રાઈટ. અને હાથે કરીને કલર કરે. પ્રાણિયા ભજી લે ને કીર્તાર, આ તો સ્વપ્ન છે સંસાર. ઓકે. પછી ત્રાંબિયા સારું ત્રાગુ કરે ને વળી કામ ક્રોધ ઊંડા, જીવનને શ્વાસ તણી સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આ બધી રચનાઓ કોની છે? ભોજા ભગતની. પણ યાદ રાખવા જેવી કઈ? કીડી. બરાબર. પછી ચેલૈયા આખ્યાન. ચેલૈયા આખ્યાન યાદ રાખવાનું છે. બરાબર. આ બે તો ખાસ, આમાંથી કઈ ભૂલવાનું નથી. કદાચ બીજા યાદ રહે ન રહે મને નથી ખબર, પણ એક પ્રાણિયા ભજી લે ને આ બહુ પૂછાય છે. આ 1 2 આ મોસ્ટ આઈએમપી છે. આ આઈએમપી છે, આ આઈએમપી છે, બધા આઈએમપી છે જો કે, પણ આ મહત્વના છે. ચલો, સમજ आता है? હા, યુદ્ધ જ કલ્યાણ. ચલો, આની પછી આપણે ભણશું કોને ખબર છે? આની પાછળ ભણશું એક મોટા વ્યક્તિત્વનું. જો નામ જોવો જોઈએ. જેને આપણે શું કહીએ છીએ? ગુજરાતની ગોપી. ગુજરાતની ગોપી તરીકે જેને આપણે ઓળખીએ છીએ, દયા સખી તરીકે જેને આપણે ઓળખીએ છીએ.
જેને આપણે પ્રેમ સખી તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? અને દયારામ જેવી રીતના નરસિંહ મહેતા છે એવી જ રીતના બહુ મોટો અધ્યયન છે સાહેબ. આમાં જનામિલ આખ્યાન ભણીએ આપણે, કે પછી સત્યભામાના વિવાહ ભણીએ, મીરાનું ચરિત્ર ભણીએ, સત્સૈયા ભણીએ જે હિન્દીમાં લખેલું છે, ગુરુ શિષ્ય સંવાદ આમની પણ રચના છે, બરાબર. પછી શ્યામની, ત્યારબાદ ઋતુવર્ણન, ત્યારબાદ કૃષ્ણ લીલાના પદો, રાઈટ. રસિક વલ્લભ બહુ પૂછાણું. પંક્તિઓમાં શ્યામ રંગ સમીપે ન જાવું, બરાબર. લોચન મનનો ઝઘડો રે, ઝઘડો લોચન મનનો, લોચન અને મન વચ્ચે જે ઝઘડો થાય અને બેમાં કોણ ફાવે એ એમાં બતાવ્યું છે, રાઈટ. પછી હરિના જંતો મુક્તિ ન માગે એ રચના, આ બધી રચનાઓ કોની છે? દયારામની છે. પણ દોસ્તો અત્યારે આપણે દયારામને ભણવાના ઠામુકા નહીં. એ આગલા લેક્ચરમાં જયારે આવતા હે ત્યારે અમે દયારામ ભણતા હે, બરાબર. પણ ગરબી લખતા, શું લખતા દોસ્તો? ગરબી લખતા. ગરબીના પિતા હતા, ગરબાના નહીં. ગરબા કે તો વલ્લભ મેવાડો આવે. કોણ આવશે દોસ્તો? વલ્લભ મેવાડો આવશે, બરાબર. અને ગરબી કે તો ગરબી કોની દોસ્તો? દયારામની. ખુદને ગોપી કહેતા દયારામ છે ને, ભક્ત કવિ. જો શરૂઆત ક્યાંથી થઈ દોસ્તો? શરૂઆત થઈ નરસિંહ મહેતાથી. કેવા હતા? નાગર બ્રાહ્મણ હતા, બરાબર ને? અને છેલ્લા કોણ છે? દયારામ, નાગર બ્રાહ્મણ છે, બરાબર. અને બે ભક્તિ માર્ગે આગળ વધેલા. ઓકે, બે ભક્તિ માર્ગે આગળ વધેલા છે. યસ, ગરબા વલ્લભના 8 ને 30 કલાકે સાહિત્યનો જ લેક્ચર છે આ. અને આપણે થોડોક લાંબો ખેંચશું, એક જ ગરબો થઈ જાય. ચલો, ગરબી ભાઈઓ રમે અને ગરબા બાયું રમે, એવું ન હોય ભાઈ. હાલે, પણ તોય આજે બંધારણનો લેક્ચર નથી, આજે આ લેક્ચર હશે. ઓકે, એક દિવસ તમને ખ્યાલ છે કે એક દિવસ ન્યા રજા હોય છે. અચ્છા, એમ યાદ રાખ્યું, ચાલશે, વાંધો નહીં. ચાલો જઈએ. કે હવે મંદિરના હવે મંદિરના બારણા રે ઉગાડો, મોરી માત ગગન ઘેરે આજ આવી, નોરતાની રાત ગગન ઘેરે આજ આવી, નોરતાની રાત. હવે મંદિરના બારણા રે ઉઘાડો, મુરી માત ગગન ઘેરે આજ આવી, નોરતાની રાત ગગન ઘેરે આજ આવી, નોરતાની